આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમાળ નામમાં આવકાર કરતા નાતાલ નવા વર્ષની પ્રેમી સલામ. પરમેશ્વર તમને આશીર્વાદ આપો. ભલા બોલો આમેન. હાલેલુયા. આ નવા વર્ષની મિટિંગો છે. સમૂહો આ 10 પરિવારોએ આભાર સુધીની નવા વર્ષની મિટિંગ રાખી અને આ 10 પરિવારો માટે પણ આયોજન માટે તાળી પાડી આદર કરીએ. પરમેશ્વરનો આભાર માનીએ. ગીત કરતા દાઉદ ભક્ત કહે છે, હા ખરેખર 65મો અધ્યાય અને તેની 11 કલમ. ગીત શાસ્ત્ર 65 અને 11 કલમ વાંચીએ. તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે. તું તારા ઉપકારથી શું કરે છે? વર્ષને આબાદી. વર્ષની, અરે બોલો, આબાદી બક્ષે છે. તું તારા ઉપકારથી વર્ષની આબાદી એટલે બોલો. આબાદી એટલે પુષ્કળતા, વૃદ્ધિ, ઉન્નતિ, પ્રગતિ. પછી અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. જુઓ, આબાદી અને બોલો જોરમાં. એટલા માટે નવો વર્ષ બેસતાન રાતના 31મી ડિસેમ્બરે 12 વાગે પછી તરત જ લોકો મેસેજ મૂકતા થઈ ગયા, હેપી ન્યૂ યર. એટલે નવા વર્ષની સલામ, શુભકામનાએ. ઘણા બોલે છે નવું વર્ષ તમારા પરિવાર માટે સુખમય, સફળમય, આશીષમય, સમૃદ્ધિમય બને. કેટલાને એવા આશીર્વાદ આપ્યા? હલાવો જરા હાથ. ઓકે, તમારી પાસે નથી માગવાનો, હલાવો. એવું કંઈ નહીં. હા, હાલેલુયા. ડિસેમ્બરની 31 સુધી રાતના 12 વાગ્યા સુધી હેપી ક્રિસમસ, હેપી ક્રિસમસ, નાતાલની સલામ. હા, તે હવે રાતના 12 વાગે પછી હેપી ન્યૂ યર ઇંગ્લિશમાં બોલ્યા, અથવા તો નવા વર્ષની સલામ. નવા વર્ષ તમારા માટે, તમારા સંતાનો માટે, તમારા પરિવાર માટે સુખમય, આશીષમય, સફળતામય અને સુરક્ષામય બની રહે. ઘણા આશીર્વાદો સેવકોએ બી આપ્યા. હાલેલુયા. અને તમે બી આપ્યા હશે. કેટલાએ બીજાને આપ્યા. ઓકે, કેટલાએ પોતે લીધા. લેવા કરતા આપવામાં જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે દેવ પ્રથમથી જ હાથ ખરેખર દરેક મનુષ્ય જાતને એટલે કે પરિવારને આશીર્વાદ આપે છે. બોલો, આપે છે. શું કરે છે? આપે છે. પરમેશ્વરે આપ્યો આશીર્વાદ તો પરિવારને આપ્યો. આદમ અને હવાને શું આપ્યું? અરે બોલો, અરે બોલો, આશીર્વાદ આપ્યો. આ તે ખરેખર માટીનું માણસ બનાવ્યું અને તેના માટે નસકોરામાં જીવનનો શ્વાસ ફૂક્યો, સજીવ પ્રાણી થયું, એટલે માણસને જીવન આપ્યું. શું આપ્યું? અરે બોલો, અરે જોરદાર બોલો. કોને? તો આપણે કોણ? તો જીવતા છે તો જીવન જ મળ્યું ને. તો તાળી કોણ પાડે? તો હા, હાલેલુયા. ત્યાર પછી માણસ એકલો રહે તે સારું નથી, એને એક યોગ્ય સહાયકારી આપી. શું? અરે બોલો. તો કોણ તાળી પાડવું જોઈએ? કોને મળી? અરે ચૂપ ભાઈઓ, પાડો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યાર પછી એવોને બંનેને દેવે ઉત્પત્તિ 1:28 શું આપ્યું? અરે બોલો. હવે પતિ પત્ની તાળી પાડો એમ. શું આપ્યું? અરે બોલો, જોરમાં બોલો. આશીર્વાદ. અને ત્યાર પછી ગીત શાસ્ત્ર 127:3 તેઓને સારા સંતાન આપ્યા. શું આપ્યા? સંતાન વેચાતા લીધા કે દેવે આપ્યા? કેટલાને આપ્યા? તો તમારા સંતાન લીધે હું તાળી પાડું કે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યાર પછી આ તે ખરેખર માર્ક 10 અને 16 બાળકો તેણે બાથમાં લીધા ને બાળકોને ઈશ્વરે શું આપ્યા? અરે બોલો, અરે બોલો. બાળકોને બી શું આપ્યું? મા બાપને બી શું આપ્યું? અરે બોલો જોરમાં. ત્યાર પછી ગીત શાસ્ત્ર આ તે 115 અને 16 કલમ, 115 અને 16 કલમ. આકાશો તે યહોવાના અને પૃથ્વી તેણે બોલો, અરે બોલો રે. માણસોને આપી કે અમને આપી? અરે બોલો, આપણને આપી કે નહીં? આ તો બહુ ચીટાઈ કરે છે એવું લાગે છે. જોરદાર તાળી પાડો. પૃથ્વી દેવે આપી. કોને આપી?
અમથા જ મારી કરતા છે. આપણી છે કે પૃથ્વી આ? અરે બોલો, આપણી નથી, આ દેવની પૃથ્વી છે. બાઇબલમાં સ્પષ્ટ પુનઃ નિયમ લેવીમાં લખવામાં આવ્યું છે પૃથ્વી મારી છે. અને પૃથ્વીને પરમેશ્વરે ત્યાં લખવામાં આવ્યું છે કે તને આપેલી ભૂમિને તેણે શું આપ્યું? હા, પણ આ વર્ષે હારું પાકતે રહે તો લોકો ટાળી પાડતે આ બાજુના, પણ નીકળી ગયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યાર પછી ઉત્પત્તિ 49:25-26 કહે છે કે ઉપરના આકાશના નીચેના ઊંડાણોના આશીર્વાદો આપીને તમને મને બળવાન ને ધનવાન કર્યા છે. જેને સમજ પડે ટાળી પાડવાનું. હું કહેવા તો ભાડે બુદ્ધિની ટાળી ગણાય, પણ તમે સમજીને પાડશો તો હું બોલું છું તે તમને મળી ગયેલું છે એવી હું ખાતરી કરીશ. કેમ કે સ્વર્ગમાં ગયા પછી ટાળી પાડું એવું કહેવા વાળો એક બી સેવક એટલે અહીંયા શીખવતા છે. હાલેલુયા બોલો એવું નથી, ત્યાં હોશાના બોલો એવું નથી. અહીંયા ટ્રેનિંગ આપી છે આટલા વર્ષ, એ જ આપણે હાલેલુયા હોશાના ત્યાં બોલવાનું છે. કાં તો હાલેલુયા તો બોલો બસ, એકલ જ બાબા, બસ તને આવડી ગયેલું છે. શું વસી કી અહીંયા તો હજુ નવા નિશાળ્યા જેવા ઘણી વખત દેખાઈએ કે આપણે તે હવે સમજીને પ્રાર્થના કરો એટલે આપણે શું કરવાનું તેનું ડિસિઝન આપણે તરત લઈ લેવું જોઈએ. પણ ઘણી વખત ચાલો પ્રાર્થના કરીએ, પછી હજુ જોયા કરે. હા, આપણે આંખો બંધ કરીએ. આપણે કે નાનલા બાળકો છે કે પ્રાર્થના કરવાનું એટલે આપણે શું સિસ્ટમ તે ઓટોમેટિક આપણને અત્યારે મગજમાં આવી જવું જોઈએ. હાલેલુયા, સાંભળી રહેલા છો? પછી ગીતો ગાવાનું, તો ગીતો હાથે હું પાડવાનું હોય તો ગીતો ગાવાનું, અને અહીંથી હજુ સૂચનાઓ કરવાની. જોરમાં તાળી પાડો જરાક, હા તે ધીરે નહીં, જરાક જોરમાં પાડો ને. અહીંથી કે હવા પૂરી પૂરી પૂરી. કેમ કે જે બાઇબલનું પ્રમાણ છે એ જ કરવાનું છે આપણે. આમેન. તો આપણે શીખેલા છે અને શીખેલા છે તે અમે કરતા છે. કેમ કે ફિલિપી 4:9 લખવામાં આવ્યું છે, જે તમે શીખ્યા, જે તમે પામ્યા, જે તમે સાંભળ્યું, જે તમે અમારામાં જોયું તે બધું કરો, એમ લખેલું છે. હા, લખો તો, વાંચો તો ખરા. જે તમે શીખ્યા તથા પામ્યા, જે તમે શીખ્યા તથા પામ્યા. આપણને ટાળી પાડવા માટે બી દેવની આજ્ઞા છે ને. એટલે બધાએ ગીતોમાં ટાળી પાડીને ગીતો ગાવા. બોલો રે. અમુક વખતે આગલી હોરડવાળા જ નહીં પાડે, પાસ્ટરો પાડે જ નહીં. અમુક વખતે ધનાડિયા લોકો નહીં પાડે, અમુક વખતે વચ્ચે બેહવા વાળા નહીં પાડે. હાલો, તમે કહેતા હશે તુલકા ભૂલ કાઢા હાદી હાકા. હા, બધું વાહ વાહ કરી જઈશ તો કઈ સુધારો થશે નહીં. આમેન. ગીત શાસ્ત્ર 47:1 લખવામાં આવ્યું છે કે વાંચો. હે સગડા લોકો તાળી પાડો. હજુ વાત. હે સગડા લોકો હા, તાળી પાડો. એવું એમ હજુ એક વખત વાંચતે તો બધા પાડતે એમ. થોડાક નહીં પાડ્યું, હજુ એક વખત વાંચી દે. હે સગડા લોકો, હે સગડા લોકો તાળી પાડો. હા, કહો કેટલાક તો નીચ. શું કીધું છે? સગડા કે થોડા? સગડા એટલે પહેલેથી તો એવી ટાળી પાડો કે બધા પાડતા છે એવું દેખાવું જોઈએ. હા, એમ જેવું લખેલું છે તેવું કરો. પાઉલ એમ કહેતો હતો કે જે તમે શીખ્યા, લખેલું છે તે કરો. લખેલું છે તે, અરે બોલો રે, કરો. કેમ કે આ 10 તારના વાજિંત્ર આપણને આપવામાં આવે છે. એને હું વાજિંત્ર કહેવામાં આવ્યા છે ને. હે, એકબીજાને કહો ઢોલકીની વાજવતા આવડે તો ટાળી તો આવડે ને. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે બધા ટાળી પાડીને આનંદ કરશો તો દેવના આત્માનો આનંદનો અનુભવ થશે. હા, એમાં આનંદ છે. હા, ઘણી વખત આપણે આખું ગીત પૂરું થઈ જાય, એક બી ટાળી પાડતા નથી. એટલે હું તો અનાભાઈ સાહેબ કેની ને. સાંભળી રહેલા છો? આ નવા વર્ષની અંદર સિસ્ટમ બદલી આપણે. મારી નબળાઈ તને મારે ફેંકી દેવાની છે, મારી અક્કલ પર મારે આધાર રાખવાનો.
મારા પરમેશ્વરનું જે સ્વર્ગીય કાનૂનનું પુસ્તક છે એ પ્રમાણે મારે કરવાનું છે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કરો, જરા સિસ્ટમ બદલ. જમાનો કાં આધુનિક જમાનો આવી ગયો કે નહીં? હાલેલુયા. આપણે બધાએ આનંદ કરવાનું છે. આમેન. અને તાળી પાડી આનંદ કરવાનું છે, આત્મામાં આનંદ કરવાનું છે. ઓ પરમેશ્વરની ભક્તિ કરીને શું કરવાનું છે? આનંદ કરવાનું છે. એટલા માટે તો મોટા મોટા ને મોંઘા મોંઘા બધા વાજિંત્ર જો ને 50,000 1.5 લાખના એવા વાજિંત્ર છે કે નહીં? હે હે સાચી વાત ને? અને આ કરતા આ વાજિંત્ર બહુ મોંઘામાં મોંઘું છે. હા, એને નહીં વગાડીએ તો પ્રભુને કેમ કરી મહિમા મળે? હાલેલુયા, હાલેલુયા. આ ધરતી પર બે વ્યક્તિ બનાવનાર છે. એક તો પરમેશ્વર બનાવનાર છે અને બીજું માણસ તેની પ્રતિમારૂપ બનાવ્યું તે બનાવે છે. બે વ્યક્તિ બનાવવા વાળા છે. માણસ કંઈ ને કંઈ બનાવી શકે છે અને બધું જો ઉત્પત્તિ કરી હોય તો દેવે કરી છે કે નહીં? છે કે નહીં? જાનવરે કંઈ નહીં બનાવ્યું પણ માણસે બનાવ્યું. બોલો રે, બોલો રે. આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા, પહાડો, ડુંગરો, ઝાડી, જંગલ, પેટે ચાલનાર પ્રાણી, પાળેલા પશુ, ઉડતા પક્ષીઓ, સમુદ્રના મગર, મત્સ્ય, બધું દેવે સર્જન કર્યું. મને તમને દેવે બનાવ્યા, તમને મને દેવે ઘડ્યા, તમને મને દેવે રચના કરી. અને ખરેખર ત્યાર પછી માણસની અંદર પણ એવું જ જ્ઞાન આપ્યું કે માણસ જોઈ શકો છો કે કેટલીક માણસની બનાવેલી વસ્તુ ધરતી પર છે અને મોટા ભાગની બાબતો દેવે બનાવેલી બાબતો છે. અને દેવ જેવું બનાવવાનું જ્ઞાન દેવે માણસમાં મૂક્યું છે. હાલેલુયા, હાલેલુયા. તો કેટલો સારો પરમેશ્વર. આમેન, આમેન, હાલેલુયા. માણસને કોને બનાવ્યું? અરે બોલો. સ્ત્રીને કોને બનાવી? દેવે. આકાશ પૃથ્વી કોને બનાવ્યા? ઝાડી જંગલ કોને બનાવ્યું? ઉડતા પક્ષી કોને બનાવ્યા? પેટે ચાલનાર પ્રાણી અને પાળેલા પશુઓ કોને બનાવ્યા? અરે બોલો રે, બોલો જોરમાં. સમુદ્ર અને કરુભૂમિ કોણે અલગ કરી? સૂર્ય, ચંદ્ર, તારાગણ, નક્ષત્ર મંડળ કોણે રચના કરી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કેટલું સરસ પરમેશ્વરે બનાવ્યું. એકબીજાના હાથ પકડીને કહો કે તમે શું બનાવ્યું તે તો બતાવો. હાલેલુયા. હા, સુથારે ઘર બનાવ્યું. આમેન. કારીગરોએ દેવળ બનાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. બહેનોએ રોટલા બનાવ્યા. ખુરશી વાળાએ. બોલો જોરમાં. કેટલું સારું જ્ઞાન પ્રભુએ માણસમાં મૂક્યું ને. તાળી પાડવા જેવી છે. ઓ હાલેલુયા. અને દેવે આ તે માણસ જાતને શું આપ્યો? અરે બોલો. 3 શબ્દની અંદર આશીર્વાદ. નવું વર્ષ છે ને એટલે બધા આશીર્વાદ લેવાની બહુ આશા માગણી કરી કે આપવાની? હે, એકબીજાના હાથ પકડો ને સામે જોઈને કહો, તે આશીર્વાદો આપવા માટે માગ્યું કે લેવા માટે જ માગ્યું આ વર્ષનું? હે, હે, સાચું કેવું માગ્યું નવા વર્ષમાં તમે? એમ હે, પ્રેઝ ધ લોર્ડ. શીખી રહેલા છે, શીખી રહેલા છે. અમુક લોકોને દેવે આપ્યું, અમુક લોકોએ દેવ પાસે બોલો માગ્યું. દેવે આપ્યું તે શાના માટે આપ્યું? દેવ પાસેથી માગ્યું તે પણ શાના માટે માગ્યું? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે આદમ હવાને આશીર્વાદ આપ્યો, સફળતાઓ વધો ને પૃથ્વીને. કોને? તમારું ઘર ભરપૂર કરો એવું લખ્યું કે શાને? અરે બોલો. જુઓ, 2 વ્યક્તિને એવા આશીર્વાદ આપ્યા કે આખી પૃથ્વી પર ભરપૂરતા લાવો. એમ આખી પૃથ્વી પર. જુઓ, એનું રહસ્ય સમજો તો તે આજે આપણે ધણી ધણિયાની પતિ પત્ની સમજે તો આખી પૃથ્વી પર તમારા પતિ પત્નીની સેવા પહોંચવી. કેટલો મોટો આશીર્વાદ આપ્યો છે. બોલો. આત્મિક. પહેલી બાબત તો આત્મિક. દરેકના માટીના પાત્રમાં દેવે સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદિત કરીને આપણને સમજાવ્યું છે કે બેટા બેટી, તમને મેં આત્મિક આશીર્વાદો આપ્યા છે. એ તારા ઘર પૂરતા. હા, તે ઘર ઘંટી જેવું નહીં કરવાનું. ક્યાં સુધી? પૃથ્વીના. અરે બોલો જોરમાં. પૃથ્વીના
પૃથ્વીના છેડા સુધી. તમે વિચારો, પૃથ્વીના છેડા સુધી એટલે કે આ તે ખરેખર એક વ્યક્તિ અથવા એક પરિવાર કેટલા પરમેશ્વરના મોટા યોજના સાથે ધરતી પર મૂકેલા છે કે નહીં? છે કે નહીં? તમારી સાક્ષી પૃથ્વીના છેડા સુધી જોવી જોઈએ. આપણી સેવાઓ ક્યાં સુધી જોવી જોઈએ? બોલો. હા, શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું સર્વ દેશનાઓને શિષ્ય કરો. સર્વ દેશનાઓ, સર્વ દેશના લોકો માટે કેટલું બધું દેવે માટીના પાત્રની અંદર મૂકેલું છે. એકબીજાને પૂછો કે પૃથ્વીના છેડા સુધીની વસ્તુ તને શું દેવે આપી અને સર્વ દેશના લોકોના માટે તને દેવે શું આપ્યું? શું તને તેની ખબર છે? કેટલાને ખબર છે આ વસ્તુની? કેટલાને ખબર છે? ઘર ઘર પૂરતી જ આપેલી છે. બહુ ચમકી ગયેલા છે. હવે ક્યાં જવાના? હાલેલુયા, 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 હાલેલુયા. પ્રથમના પરિવારને આખી પૃથ્વી પર તમારી સેવાની યાદગીરી રહેશે એવો આશીર્વાદ આપ્યો. પૃથ્વીને ભરપૂર કરો, આખી પૃથ્વીને. બીજો આશીર્વાદ આપ્યો, હા, તે ખરેખર અબ્રાહમ અને તેની પત્નીને. એણે કીધું હું જે દેશ બતાવું છું તેમાં જા અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને ત્યાં પહોંચશે એટલે હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ, તું આશીર્વાદરૂપ થશે અને પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદિત થશે. જુઓ, શું આપણે અબ્રાહમના વંશજો નથી? બોલો, અરે બોલો, અરે બોલો. તો આ વંશજોને કાં સુધીના આશીર્વાદ આપવાના માટે આશીર્વાદો આપેલા છે? કેટલા કુટુંબોને? પૃથ્વીના. હે, આપણા દ્વારા, આપણા કુટુંબ દ્વારા, આપણા ફળિયામાં કેટલા કુટુંબ આશીર્વાદિત થયા છે? પ્રેઝ ધ લોર્ડ. આપણા ગામમાં આપણા દ્વારા કેટલા કુટુંબ આશીર્વાદિત થયેલા છે? આપણે ઘણી બાબત કહીએ, પાણી ભરપૂર લાગી ગયું. કેટલું? કેટલું ભરપૂર? એટલે પુષ્કળ. એટલે અમને તો હવે ઘટે જ નહીં. તો આ તમારા જ માટે છે કે કેટલા જણનું ભરપૂર પાણી લાગેલું છે? લાગેલું હોય તો ત્યાં એક જણ છે ભાઈ, ત્યાં બે છે. અહીંના આ ગામના છે કે રે ભાઈ? હે, કાટીના છે. આ બાજુ ભરપૂર નહીં ને? હે, કોઈને નહીં, થોડું થોડું છે. પછી આત્મિક જરો પવિત્ર આત્માની ભરપૂરતા કેટલાને પ્રભુએ આપી? એક ત્યાં બેન છે. ઓકે, એક ભાઈ છે. ત્રણ ખુરશી પર કોઈને નહીં. હાલો, આ શું થઈ રહેલું છે? પાઉલ કે છે તમે પવિત્ર આત્માથી, અરે બોલો, બોર ઉતારીએ તો કેવો ઝરો લાગી જવો જોઈએ? કેવો ઝરો? ભરપૂર. અને દેવે જે આત્મિક બાબતોના જરાઓ લખેલા છે, 7 જરા છે બાઇબલમાં, એ જરા બી 7 જરા, આ જેમ ભૂમિની અંદર જરા લાગી જાય તેમ માટીના પાત્રમાં 7 જરા લાગી જશે તો ભરપૂરતા આવશે. કેમ કે ઘડિયાળમાં જોઈને બોલવું પડે ને મને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આમાં કેટલા જરા લાગ્યા? બોર ઉતારતા જાય અને પછીથી જરા ગણતા જાય. આ તે ખરેખર 75 ફૂટ પર જરાક લાગેલું છે. પછીથી 150 પર જરા વધારે લાગ્યું. પછીથી પાછું ભેજ જેવી આવી અને પછીથી 150, પછીથી 150 ફૂટ પર આ તે સારો ઝરો લાગી ગયો અને એવો ઝરો લાગ્યો કે એ ઝરા ભેગા થઈને હાથે વહી જવા લાગ્યો એટલે અમે ખુશ થઈ ગયા. કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં.
ઘણી જગ્યા પર ઝરો સારો લાગી ગયેલો, પરંતુ પડ આવી ગયું એટલે પહેલા ઝરો લાગ્યો, ખુશખુશાલ થઈ ગયું, પણ કંઈક એવી પડ આવી ગયું ધરતીની અંદર કે તે ઝરો તેમાં જતો રહ્યો અને બોરવાળાને નુકસાન થયું. આંખે જોયું પાણી જતું અને પછી તો પાછું આવ્યું જ. કાં નીકળી ગયું ને અંદર તો જવાય નહીં. હેલો હેલો, આજે જેઓની સેવા બંધ થઈ ગઈ છે, આત્મિક સેવાઓ બંધ થઈ ગઈ છે, જેઓ જરાક એકાદ બાજુ નીકળી ગયો, ભરપૂરતા જતી રહી, આ નવા સાલમાં આપણે એ ઝરોને પાછો શોધી કાઢવાનો છે. જેમ આપણો નંબર છે ખેતીનો, એ નંબરમાં ક્યાંક બી હોદતા ફરીએ છે શું? સારો ઝરો. કેવો? અરે બોલો. માત્ર દુનિયાની ખેતી માટે આ વર્ષની અંદર આપણે શોધવાનો છે આત્મિક ખેતી માટેનો નવો ઝરો. કેમ કે ભક્ત દાઉદ કહે છે, મારા સર્વ ઝરા હે પરમેશ્વર તારા હાથમાં છે. તારા હાથમાં. કેટલાની ઈચ્છા છે એ ઝરો મારા હૃદયમાં લાગી જાય? હલાવો જરા હાથ. હા, ભૂમિમાં ધરો લાગી ગયો ત્યારે ખેતીમાં લાગી ગયા, જીવનમાં રહી ગયું ઉતારવાનું. ભૂમિ લીલોતરી થઈ ગઈ છે, પણ આ જીવન સુકવણું આવી ચૂક્યું છે. સેવાઓ નથી. શું નથી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અહીંયા પરમેશ્વર અબ્રાહમને એ જ બાબત કહેશે કે તું એવી એક યાત્રા કર કે આ યાત્રાની અંદર તારું ઘર, તારા સગા વહાલાને મૂકીને હું જે દેશ બતાવું છું તેમાં જા, અને ત્યાં પહોંચશે એટલે હું તને એવો આશીર્વાદ આપીશ કે એ આશીર્વાદ દ્વારા પૃથ્વીની સર્વ કુટુંબ આશીર્વાદિત થઈ જશે. એકબીજાને કહો કે તમારા પૂરતું જ માગો તો ઘટતું જ હે. કહો રે જરા, કહો તો ખરા. હા, વચન પ્રમાણ છે, હું બતાવીશ. હાલેલુયા. પણ બીજા માટે માગીશું તો હે તો વધવું જોઈએ કે ઘટવું જોઈએ? હા, હાથ પકડા એકાદના, પકડો જોઈએ. બહેનોના પકડો, ભાઈઓના નહીં પકડતા. ભાઈઓના પકડો અને એમને પૂછો કે તમે તમારા માટે જ માગો છો કે મારા માટે જ માગો છો? હા, હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ જે આપે છે એ સારી પૃથ્વીના માટે આપે છે, એટલે આપણે વિચારવું પડશે કે મોટું વિશાળ દર્શન નવા વર્ષમાં પ્રાપ્ત કરવું પડશે. બહુ પહોળા નવા વિચારો કરવા પડશે આપણને. હાલેલુયા. હા, ઘર પૂરતું નહીં વિચારો, છોકરાઓ પૂરતું નહીં વિચારો. હવે તમને મને આખી પૃથ્વીનું દર્શન થવું જોઈએ. કેટલું? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. વાંચો તો ખરા ઉત્પત્તિ, હાથ ખરેખર 12મો અધ્યાય ને તેની હાથ 3જી કલમ વાંચો જોઈએ. જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, તેઓને હું આશીર્વાદ દઈશ. ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. કેટલા? બોલો જોરમાં. આ દેવના સેવકના કુટુંબ એટલે કે પેલો કાળ વૃત્તાંત 27મો અધ્યાય અને તેની 17મો અધ્યાય. પેલો કાળ વૃત્તાંત 17મો અધ્યાય 27 કલમ. ત્યાં લખેલું છે કે તારા સેવકનું કુટુંબને આશીર્વાદ આપવાનું હે પિતા તને સારું લાગ્યું. હાલેલુયા. અને તે સદાકાળને માટે આશીર્વાદિત થયું છે. વાત તારા સેવકનું કુટુંબ હા તારી આગળ સર્વકાળ કાયમ રહે. હા, શાના માટે? તે પહેલા લખેલું છે કે કોનું કુટુંબ? સેવકનું કુટુંબ. પહેલા વાંચ્યું વ્યક્તિગત કુટુંબ, અબ્રાહમનું કુટુંબ, તમારું મારું જેવું એક વ્યક્તિગત કુટુંબ. હાલેલુયા. હવે કોનું કુટુંબ? તારા સેવકનું કુટુંબ એટલે મંડળી. શું? અરે બોલો જોરમાં. મંડળી. હા, તારી આગળ સર્વકાળ કાયમ રહે. તારી આગળ સર્વકાળ કાયમ રહે તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું. હો, દેવના સેવકના કુટુંબ સર્વકાળ ટકી રહે સેવામાં, ભક્તિમાં, આજ્ઞા પાલનમાં, વચનમાં. એના માટે દેવને શું સારું લાગ્યું? આશીર્વાદ આપવાનું. અરે બોલો જોરમાં. આશીર્વાદ આપવાનું સારું લાગ્યું. હે યહોવા, હે પરમેશ્વર, તે તેને આશીર્વાદ દીધો છે, તે તેને આશીર્વાદ દીધો છે, તે તેને
આશીર્વાદ આપેલો છે ને તે સદાને માટે આશીર્વાદિત થયું છે. હા, પણ અહીંયા કેવું લાગે છે, નહીં આપ્યું હોય એવું લાગી રહેલું છે. બાકી તો મળી જતે ને 2023 નું મળી જતે ને તો તાળી તો પાડતે લોકો. અહીંયા લખેલું છે કે તારા સેવકને કુટુંબને શું આપ્યું છે? આશીર્વાદ આપી દીધો છે. તો આપ્યું કે આપતો છે? હવે આપ્યું બી અને હજુ આપી રહેલો છે. શિયાળાનો પાક તો ચાલુ છે કે નહીં? એટલા માટે વર્ષની વૃદ્ધિ તથા આબાદાની બક્ષે છે પરમેશ્વર. અને દેવના સેવકના કુટુંબને શું આપ્યું છે? શું દેવની મંડળીમાં દેવના સેવકના કુટુંબમાં આવ્યા ત્યારે કેટલા જણા ત્યાર પછી આશીર્વાદિત થયા? આત્મિક રીતે, આર્થિક રીતે, ભૌતિક રીતે. મારી ભાષા સમજો છો? હા, देवल में ये ने पासे तुम्हाला आशीर्वाद मेळ्यो रीते हाथ ऊंचो आहे आखो है. ओके, आम इंग्लिश में थवुं. हाँ, હું જૂઠું બોલવા આવ્યો નથી. શું પ્રભુમાં આવ્યા પછી આપણે આશીર્વાદિત નથી થયા? તો તે લોકોને પૂછું છું કેટલા જણ એમ. હું નહીં માગું, હું ચોર નથી. હલાવો જરા હાથ પ્રભુના માટે સાક્ષી તો. અને તે તો બાઇબલ કહે છે આપે છે પરમેશ્વર, બોલ્યો છે તો મળ્યો કે નહીં તેનો અનુભવ કરો ને. અનુભવ કરો ને. ઘરમાં વધ્યું, કોઠાર ભંડાર ભર્યા, કબાટો ભરપૂર થયા, રેલસેલ થયું. રેલસેલ એટલે ની માય તો વેચી વેચી ખાધું. વેચ્યું કે નહીં? કેટલાય વેચ્યું. એને કહેવાય રેલસેલ. બોલો રેલસેલ. હા, દેવે કહ્યું હતું કે ભર્યા પૂરા ભંડારમાં લાવશો તમારા ઘરમાં સમાવેશ કરવાની જગા પૂરતીનો એટલો બધો હું આશીર્વાદ રેડીશ. જો આપણે 4 વર્ષનું નહીં વેચતે તો માતે કે ઘરમાં કેટલાને એવું થતે? હાથ હલાવો જરા. હે માં કહો ના હે ભાઈ ખાતું ચો રાખા. હા, એ તો ચમડી જાય બાકી દમડી નહીં કાઢે તે. હા, ઓલો ઓલો હાથ રોય. હલાવો જરા હાથ. કેમ કે આપણને સાક્ષી બનાવવા માંગે છે. શું? અરે બોલો જોરમાં. હાલેલુયા. એવા ભરપૂરતામાં લાવશે પરમેશ્વર. પ્રેરિતોના કૃત્યો 1:8 કહે છે કે તમારા પર પવિત્ર આત્મા આવશે અને તમને હાથે યરુશલેમમાં, યહૂદીમાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા. અરે બોલો જોરમાં. તો એના આપણે શું છે? સાક્ષી. બોલો. લુક 24:48 કહે છે તમે મારા સાક્ષી છો. એ વાતના આશીર્વાદોના સાક્ષી છે. સાજાપણાના, છુટકારાને બચાવના, માન સન્માન કીર્તિમાં વધાર્યા એના. કેટલા જણા સાક્ષી છે? બંને હાથ ઊંચા કરો જરા, હલાવો. હા, એક જ કાઢશો, નીચ કાઢશો. અત્યારે નહીં કાઢો તો જમવાનું ત્યારે તો કાઢવા પડે ને હાથ. અને જ્યારે વચનનો સમય આવ્યો, વચન પર વિશ્વાસ કર્યો, ત્યારે આ જ વચન ભરપૂરતામાં ફેરવાઈ ગયું, ઉભરાતું થઈ ગયું. તાળી પાડવી જોઈએ જોરદાર. હર્યું ભર્યું કરી દીધું વચન. બોલો વચન. અરે બોલો રે વચન. કેમ કે વચન ભરપૂરતા, વચનમાં ભરપૂરતા છે. હાલેલુયા. વચનમાં ભરપૂરતા છે. અને ત્યાર પછી વિશ્વાસ કરવા માંડ્યો અને ખરેખર બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્મા મળ્યો અને પવિત્ર આત્મામાં પણ ભરપૂરતા છે. શું? અને બીજા તબક્કામાં ભરપૂરતા આવી. અને જેવી ભરપૂરતા આવી તેવી જાગૃતિ સેવાની આવી. જોરદાર તાળી પાડવી જોઈએ. ભરપૂરતા આવી પછી મંડળીની અંદર સેવા વધી. આત્મા જીતવાની સેવા વધી. ઘણા પ્રકારની સેવાઓ, અરે બોલો રે, વધી. આર્થિક આશીર્વાદો બી વધવા જોઈએ અને આત્મિક આશીર્વાદો બી વધવા જોઈએ. આર્થિક આશીર્વાદોથી બી સેવા થવી જોઈએ અને આત્મિક આશીર્વાદોથી બી સેવા થવી જોઈએ. તો આપણે પ્રભુના દીકરા દીકરીઓ તરીકે ઓળખાઈશું. તો આપણે દેવના સેવકના કુટુંબ તરીકે ઓળખાઈશું. આમેન. યેશુ મસીહ કી. એકબીજાના હાથ પકડીને જરા ભૂલ કાઢો જોઈએ. તમે તો તમારી સેવા કઈ પ્રકારની કરતા છે તે મને તો કઈ સમજ નથી પડતી. હાલો, સાંભળી રહેલા છો? જે પરિવાર, જે વ્યક્તિ સેવા કરે છે તે સેવાથી ઓળખાય છે. એની પાસે આ પ્રકારની સેવા છે. કોઈ પાસે સાક્ષી આપવી નહીં, માત્ર સાક્ષી આપતા ફરે છે. સાક્ષી આપવાની સેવા.
કોઈક પાસે માત્ર ને માત્ર પ્રાર્થના કરવાની સેવા છે. આખા દેશ માટે, દરેક જાતિ માટે, દરેક કુળો માટે, દરેક ભાષા બોલનાર માટે, સેવક માટે, માંદા માટે, એ બીજું કામ જ નહીં કરે. માત્ર ને માત્ર શું કરતું ફરે? અરે બોલો. કેમ કે તેને સર્વદા શું કરવા કીધું છે? પ્રાર્થના. ઘણા લોકોને આ તે ખરેખર જ્ઞાનની સેવા સોંપી છે. તે જ્ઞાનનું શિક્ષણ, શૈક્ષણિક સેવા શીખવ્યા જ કરે. હાલેલુયા. હજારો લોકોને રોજના શીખવે. હાલેલુયા. ઘણા લોકોને સાજા કરવાની સેવા. શું? અરે બોલો જોરમાં. ઘણા અમુકોને સમાધાનની. કોઈ બોલો કઈ બી. હા પતિ પત્નીમાં ગરબડી થઈ, ત્યાં જઈને સમજાવે. વહુ સાસુમાં ગરબડી થઈ, ત્યાં જઈને સમજાવે. ખંડાળિયાને હારામાં કઈ સમસ્યા થઈ, ત્યાં જઈને સમાધાન. હાલેલુયા. અમુક લોકોને બાંધકામ કરવાની. કઈ? અરે બોલો. અરે બોલો. હા, ચર્ચ બાંધકામ, સમાજનું બાંધકામ, કુટુંબનું. અરે બોલો રે. બાંધકામ. અમુક લોકોને હાથે મદદ કરવાની. શું? અરે બોલો. મદદ કરે. મદદ કરવાનું દેવ તરફથી સોંપ્યું છે. આ બધી સેવાઓ હાથ ખરેખર મંડળીના, દેવના સેવકના કુટુંબને આપેલી છે. એમાંની કયા પ્રકારની તમારા કુટુંબને સેવા મળી એ મને કહો. કોણ કહી શકે સાક્ષી? એક બી સેવા નહીં મળી? હે? હેલો. એ સાક્ષી આપણા ભારતની ભૂમિ પર આપણે બનવાનું છે. પ્રભુ તરફથી અમને, અમારા પરિવારને, અમારા છોકરાના છોકરાઓને દેવ સોંપીને અમને ખાતરી કરાવી દીધી છે. એ રીતે સેવા કરીશું તો ઈશુના આગમન સુધી આપણી પેઢી સેવા કરશે. કાં સુધી? ઈશુના આગમન સુધી એ સેવાઓ ચાલશે તમારી પેઢીઓની, અમારી પેઢીઓની. હાલેલુયા. અબ્રાહમ દ્વારા શું કર્યું કે હે અબ્રાહમ, તને મેં એવો આશીર્વાદ આપવા માંગુ છું, પૃથ્વીના સર્વ કુટુંબને આશીર્વાદ આપીશ. અને ત્યાર પછી 22:18 કહે છે, તારા વંશ દ્વારા એવો આશીર્વાદ આપવા માંગુ છું, પૃથ્વીના સર્વ લોકોને આશીર્વાદ આપીશ તારા વંશ દ્વારા. ત્યાર પછી ઈસાકની સાથે તેના દીકરા યાકૂબ સાથે વાત કરી. હે યાકૂબ, તને એવો આશીર્વાદ આપી જાઉં છું કે તારું નામ બદલાઈ જશે. યાકૂબ નથી, તારું નામ ઇસ્રાએલ પડશે. પણ પૃથ્વીના સર્વ ગોત્રો માટે તને આશીર્વાદ રૂપ કરવા માંગુ છું. જોરદાર તાળી પાડવી જોઈએ. ત્યાર પછી ચોથી પેઢીમાં જોઈ શકો છો, દર્શન અને સપન પ્રાપ્ત કર્યું યુસુફે, અને ખરેખર વચનના કનાન દેશમાંથી વેચાઈ ગયો અને એની પૂરી મિસરમાં ઊભી કરી પરમેશ્વરે. પરંતુ શત્રુઓને પણ કામમાં આવ્યો, ફેંકી દેનારાઓને ઉપયોગમાં આવ્યો આ માણસ. અરે જોરદાર તાળી પાડીએ. ખાડામાં નાખી દેનારા, ઉઘાડા કરનારાઓને કામમાં આવ્યો. આજ રાત્રિ કહેવા માંગુ છું, જો કોઈ તમારો અપમાન બદનામ કરતો હોય એવા લોકોને તમે કામમાં આવવાના છો આવનાર દિવસ. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણ પુકારો છો કે જલ્દી પ્રભુ એવું થવા દે? નહીં હલાવો તો ખરા હાથ. હા, કદાચ તમને ખરા મારી બાત જોવા માંગતા હોય, પરંતુ તમને પૂછ નહીં, પરમેશ્વર આ દિવસોમાં શીર બનાવીને ભારતમાં ઉભા રાખશે. હાલેલુયા, હાલેલુયા. યીશુ મસીહ કી. આપણે સેવાથી, ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો હતો તો તેને સેવા કરવા માટે મોકલેલો. શું કરવા? બોલો બોલો જોરમાં. નંબર 2, આ તે ઉત્પત્તિ માથી આ તે 20:28 કહેશે, તેને મોકલ્યો દેવે તો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવા. સેવા કરવા. તેણે એવી સેવા કરી. લુક 5 એમ કહેશે કે ખરેખર અગણિત લોકો એને સેવાનો લાભ લેતા હતા. કેટલા? સારી જાતિ, સારી ભાષા, સારા કુળના લોકો ઈસુ પાસે સેવાનો લાભ લેવા આવતા હતા. એકબીજાના હાથ પકડો. તમારી પાસે હાથે અઠવાડિયામાં અથવા મહિનામાં કયા પ્રકારના લોકો સેવાની લાભ લઈ જાય છે? બોલતી બંધ. હાથ પકડો જરા અને કહો, તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. હાલો.
સેવા કરશો તો સેવાથી લોકો જીવતા દેવના દીકરા દીકરી તરીકે ઓળખતા જશે. સેવા નહીં કરશો તો તુંબી તેવો ઉંબી. તારામાં ને મારામાં કોઈ ફરક નથી. તુંબી તેવો ઉંબી તેવો. સેવા કરીશું તો સેવા એ જે વસ્તુ છે એ પરમેશ્વર તરફથી એને આપવામાં આવી છે અને દરેક વ્યક્તિ સેવાથી ઓળખાશે. અને આ તે એક અધિકારી માનવંત શ્રીમંત માણસ અનંત જીવનનો વારસો પામવા ઈસુ પાસે આવે છે અને સલાહ પૂછે છે, ગુરુજી આ તે ખરેખર અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? ઈસુએ સલાહ આપી, શું તું આજ્ઞા પાળે છે? એણે કીધું, એ તો નાનપણથી હમણાં સુધીમાં એક બાબતમાં બી હું ખામી. અત્યારે બી અહીંના લોકો બધું કમ્પ્લીટ છે ને, બધા હું કહેશે એકમાં બી મારી ખામી, હું કમ્પ્લીટ જ છું. પણ ગુરુજીએ જોયું તો એક બાબતમાં ખામી હતી. એને શું જોઈતું હતું? અનંત જીવન. ગુરુજીએ કીધું માર્ક 10:21 ખરેખર કહી શકે એક બાબતમાં તું અધૂરો છે. એણે કીધું, બોલ શું અધૂરું છે, મારામાં શું ખામી છે? તો કે તે તારું ધન છે, મેં આપેલો આશીર્વાદ છે, એ ગરીબોને જરા સેવા કર. કોની? હે, ઉભા રહો. એક બાબત સુધારવા કીધી, મોં ઉતરી. એકબીજાને કહો, તારું મોં ઉતરી જેવું ગયેલું છે આજે. જ્યારે ગુરુજી ઉદારવાની કઈ બાબત ઉઘાડી કરે ત્યારે ઘણા લોકોનું મોં એટલું બી ઉદારવા તૈયાર. એકબીજાને કહો, તમે તો બહુ હારા, જેવું કઈ તેવું ઉદારી લેતા શકો. આજે તેની મંડળી ડાગ ને કરચેલી વગરની હોવી જોઈએ. આજે તેના સંતાન મને ને તમને, મારા તમારા પરિવારના એક એક સભ્યને નિષ્કલંક બનાવવા માંગે છે. પણ આજ આપણે જોતા છે તો ઘરમાં દરેકના જીવનમાં કંઈક ને કંઈક કલંક દેખાય, ડાગ દેખાય, ખામી દેખાય છે. અને આપણા ઘરના ને બધાને કયું જીવન જોઈતું છે? હે, બોલો, કેટલાને અનંત જીવન જોઈએ? આ જીવન પૂરું કર્યા બાદ અનંત જીવન મને તો જોઈએ જ નહીં. જોઈએ તો બળજબરી નહીં, તમે જાણો, તીખું મીઠું લઈ ખાવાના તો લઈ ખાઓ. પણ આપણને શું જોઈએ છે હવે? બોલો, અનંતકાળનું જીવન. અનંતકાળના જીવનના માટે પેલી એક બાબત સુધારવા કીધી. એક બાબતમાં તું અધૂરો છે, મોં ઉતરી ગયું, આટલું બી સંમત સ્વીકારવા સંમત નથી. આજકાલ પરમેશ્વર જે વચન દ્વારા આપણને હાથે જેમ કમ્પ્યુટરની જેમ, હાથે એક્સરેની જેમ, સિટી સ્કેનની જેમ મંડળીને ચેક કરે છે, પરિવારને ચેક કરે છે, મને મારા બાળકોને ચેક કરે છે, દેવના પ્રબોધક દ્વારા દેવનું પ્રકાશિત વચનથી ઉઘાડું કરે છે. આપણે બી એવા જ થઈ ગયેલા છે કે જે કોઈક બતાવે ઉદારવા તે આપણે કદી પણ ઉદારવા રાજી. એટલે એને બોલ્યા કો હોય ત્યાં હટી મન તો જ્યાં હોગા वो नहीं हटो, वो नहीं भी जीव नहीं कोई नहीं, वो नया जीव को तो रित काना में आंगड़ी टाकीरा. હેલો, આપણને સાંભળવું પડશે. કેમ કે દેવના વચન તો જીવતું છે, એમાં જીવન છે, હા, એમાં મરણ નથી. દેવનું વચન તો ભરપૂરતા છે. કેવું? અરે બોલો જોરમાં. દેવનું વચન, એમાં ઘણા બધા વચનના ફાયદા છે. પરંતુ આપણને અમુક વખતે સુધારવાની એક બાબતની કમજોરી બતાવે તેટલું બી સુધારવા સ્વીકારતા. હે, જ્યારે નવા હતા 35 વર્ષ પહેલા, લોકોને સેવક એને શીખવતા નહીં આવડે, પરંતુ બાઇબલનું કઈ વચન જો કાઢી બતે તો ભલભલા ઢળ રડતા હતા પાપનો પસ્તાવાના માટે. આજે તો રડાવે છે પણ રડતા તો અમારા બાજુ હે કે અમારા બાજુ મંડળીને રડાવવા વાળા થઈ ગયા, પોતે તો નહીં જ રડે. મંડળીમાં જ આશીર્વાદિત થયા. મંડળીમાં ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, આર્થિક રીતે આર્થિક આત્મિક ભૌતિક ઉન્નતિ થઈ, ઉભરાતા સલકાતા થઈ ગયા, માલ થઈ ગયા. અને ત્યાર પછી મંડળીને રડાવા લાગ્યા. એવા અમારા બાજુ. તમારા બાજુ સારું છે? એકબીજાને કહો, આપણા બાજુ તો સારું છે. હેલો, આપણને પરમેશ્વરે કાંથી ને કાં કાઢી લાવ્યો. હાલેલુયા. કેવા હતા ને કેવા બનાવી દીધા. આમેન.
અને આજે આપણે માલામાલ થયા છે, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, ત્યારે આપણે વફાદાર અને વિશ્વાસુપણે દેવની સેવા કરતા થઈ જાય. દેવના કામને જરા બી નુકસાન થવું જોઈએ એટલી જો મને સમજ પડી ગઈ તો પ્રભુ મને એમ જ કહેશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર. કેટલા જણા આશા રાખો છો જતે દિવસે મને શાબાશ કહેવો જોઈએ પ્રભુ? કેવું જોઈએ ને? કેવું જોઈએ કે નહીં? અને હું તને નથી ઓળખતો એમ જો કહી દીધું તો બોલો, પૂરા જ થઈ ગયા, સમજી જોજો. તેમાં હુદારવાનું આવતું નથી, ત્યાં હુદારવાનું નથી, હુદારવાનું અહીંયા જ છે. એટલા માટે આ તે ખરેખર કાળ વૃત્તાંતમાં 29મા અધ્યાયની અંદર એવું લખેલું છે, નવા વર્ષ બેઠું, નવું વર્ષ બેઠું ત્યારે એ લોકોએ મંદિરનો સુધારો કર્યો. કોનો? બોલો, મંદિરનો. અને પેલો કરંથી 3:16 કહે છે કે ખરેખર તમે દેવનું મંદિર છો. નવા વર્ષને શુદ્ધ કરવા કીધું, શુદ્ધ કરવા. હાલેલુયા, હાલેલુયા. અને લેવી યાજકોએ એ મંદિરની અંદર ગયા તો અંદર કચરો મળી આવ્યો. શું? અરે બોલો. અને અંદરથી સાફ સફાઈ કરીને જે કચરો મળી આવ્યો એ લોકોએ નવા વર્ષની અંદર 8 દિવસમાં આ સાફ સફાઈનું કામ પૂરું કરીને મંદિરને ચોખ્ખું કર્યું અને કચરો કિદ્રોન નાળા આગળ લઈ જઈને સળગાવી દીધો. એટલે નકામી બાબતો, મનમાં ભરેલી નકામી બાબતો, જીવનમાં ભરેલી, બોલો રે, અરે બોલો જોરમાં, આ નવા વર્ષની સાફ સફાઈ હતી. એટલા માટે નવા વર્ષમાં પ્રભુ તને આશીર્વાદ, પ્રભુ તને એવાની આશીર્વાદ તો આપે જ, પણ ચોખ્ખું કરીને પછી તેમાં ભરો. હા, આપણા કોઠારો નવું ભાત ભરવા માટે જૂનું છે તેમાં જ રેડી દેતા છે કે સાફ સફાઈ ખાલી કરીને સફાઈ કરીને પછી ભરતા છે? હે, અરે બોલો. તો આપણું જીવન પણ પ્રભુ સફાઈ કરીને પછીથી નવો દ્રાક્ષ રસ રેડવા માંગે છે, નવા અભિષેકથી અભિષેક કરવા માંગે છે, નવા સામર્થ્યથી ભરવા માંગે છે, નવા દાનો અને વરદાનોથી વ્યવસ્થિત કરવા માંગે છે. પરંતુ આપણે તો ડીશ લીધી, અંદર આવતા બહાર જતા કોઠારમાં, વખારમાં, ભંડારમાં, ચૂલામાં, તપેલીમાં એ જ માગી 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 ગઢા થઈ ગયા. ઘરમાં તો ભરપૂરતા આવશે, ન કરતા પહેલા આમાં માંગો, હૃદય ખોલો કે પ્રભુ મારું જીવનને ભરપૂરતા કરી દે, આત્મામાં ભરી દે, વરદાનોથી ભરી દે, સામર્થ્યથી ભરી દે. હું પીટી પીટી કરું છું, જોતા તાળી પાડો. સાહેબ ધીરે ધીરે પાડે તો રોટલી બને કે નહીં બને? હાલેલુયા, હાલેલુયા. કેટલી બહેનોને ખબર છે તાકાત કાઢીને મારવું પડે પાટલી પર, ટીપવું હોય તો, ત્યારે રોટલા બને. એ તો રોટલી નહીં, તમને જ થાકાવી નાખે આ રોટલી. હા, પરમેશ્વર જે કંઈ પાવર આપે છે એ પાવરમાં આપણે પ્રભુની સેવા કરવાની છે. આમેન. યેસુ મસીહ કી. ખુશ છો? ખુશ છો? કેટલા જણા ખુશ છો? હા, તો પાછા આવીશ. આમેન. પરમેશ્વર આત્મિક આશીર્વાદોથી તેના સેવકના કુટુંબને દાનો અને વરદાનોથી પરિપૂર્ણ કરવા માંગે છે. પરંતુ આપણે માગવું જોઈએ, પ્રભુ મને દાનો વરદાનોથી હવે ભરી દે. બસ મારે એક જણની સેવા નથી, મારે હજારોની પણ અને લાખોની પણ સેવા કરવાની છે. એવું કેટલા જણા પુકારી રહેલા છો આ નવા વર્ષમાં? બાકીના નીચ કામું જ જાસ્તી કાંઈ કહો તે રીકામન નહીં. તું કેસ હજારો લોકોની સેવા ક્યાં કહો તો બેન પાડલે ને યોગ ગાવડી તો લાં કહો ત્યાં તે ડાયા હોઈ ગયા. અરે વાલાઓ, તમને મને આ કરોડો અબજોમાંથી એમના માટે નથી પસંદ કરી, આપણને પૃથ્વીના છેડા સુધી કંઈક ને કંઈક પહોંચવાડવાનું છે સેવામાં. ઓ હાલેલુયા. તમારા માટીના પાત્રમાં સારા સારા વરદાનો પરમેશ્વર મૂક્યું છે. હા, તમારા પરિવાર મધ્યમાં ડોક્ટરી સેવા, વૈદ્યકીય સેવા, સાજાપણા, શૈક્ષણિક સેવા, સાક્ષીની સેવા, મદદની સેવા અને લોકોને બચાવની સેવા તમારા પાસે, તમારા ઘરમાં ઉપલબ્ધ પડેલી છે. આપણા ઘરની અંદર આવા સારા સારા સ્પેશિયલ હાથે ડોક્ટર નીકળવા જોઈએ. હાલેલુયા. બોલો, સ્પેશિયાલિસ્ટ કેવા? અરે બોલો જોરમાં. હા, આત્મિક રીતે જો સ્પેશિયલ અભિષેક લોકો હાથે ઘરમાં અને મંડળીમાં તૈયાર થઈ જશે તો મંડળીની અંદર જુઓ કેવી જાગૃતિ પરમેશ્વર લાવશે. વાહ, બહુ ઓછી ટાળી પડે છે, વાંધો નહીં, મારે તો કલાક જ પૂરો કરવાનો કે નહીં. એમે સાંભળી રહેલા છો?
હા, મને હવે તો બધું જ આર્થિક, આત્મિક, ભૌતિક રીતે હા તે ખરેખર હું પારખી શકું છું. આત્મિક એટલે શું, આર્થિક એટલે શું, ભૌતિક એટલે શું. આ બધા વાના પ્રભુ તરફથી આપણને મળ્યા છે. કેમ કે ગીત કરતા 113 અધ્યાય ને 7-8 વચન કે તે ધૂળમાંથી રાખને ઉઠાડી છે અને દરિદ્રીમાંથી ચડતીમાં લાવેલો છે. કેમ કે દાઉદ ગોવાળ હતો, પણ ગોવાળની જગ્યા પરથી પ્રભુએ ઉઠાડ્યો, ઇસ્રાયલનો રાજા બનાડી દીધો. જ્યારે રાજા બન્યો ત્યારે એની પાસે અઢળક સમૃદ્ધિ હતી. પથ્થરના તોલે, ગુલરના ઝાડના તોલે હતી. હાલેલુયા. પ્રભુના મંદિરના માટે એને આખો સોના રૂપાનો ભંડાર આપી દીધો. ખબર છે ને? હાલેલુયા. દેવ પાસેથી લીધું પણ અને દેવની સેવામાં આપ્યું પણ. દેવનું બાંધકામ પણ કરે છે. આપણે આપણું જ બાંધકામ નથી કરવાનું, આપણે દેવનું પણ બાંધકામ કરી બતાવવાનું છે. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? કાગડાઓને પસંદ કર્યા દેવે અને એલિયાને કીધું તારી ચાકરી કરવા માટે મેં કાગડાઓને આજ્ઞા આપી છે. કોને? અરે બોલો. નથી તેની હોટલ, નથી તેની દુકાન, નથી તેની ખેતી, નથી તેનું રસોડાનો ચૂલો, તો બી સેવકની સેવા સવાર સાંજ રોટલી અને માંસ, બીજું જોઈએ દાળ તીખું જોઈએ. મારા સેવકને આપદા નહીં પાડતા. હાજી કરીને કાગડાઓ ચાલ્યા ગયા. જેવો કરમથી નાળામાં ગયો અને તે દિવસથી એનું હા તે ટિફિન ચાલુ. 6 દિવસમાં કેટલા ભાઈ બહેનો એ સેવકને એક ટિફિન આપ્યું? સરસ. આપણા બાજુના કાગડા એવા શું સેવક તમારો પિતા નથી? હે, શું આત્માઓનો પિતા તમારો સેવક નથી? બોલો. શું તમને આશીર્વાદ માગવાની સહી સિગ્નેચર સેવકની નથી? કરંતીમાં પાઉલ લખે છે અમે અમારા માટે નહીં માગ્યું, એટલું બધું માગીને તમને ધનવાન કરનારા સેવકો છે, એમ લખે છે. મૂસાએ કીધું આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે એટલા માટે. જ્યારે પરમેશ્વર પાસેથી મૂસા દેવનો સેવક આશીર્વાદ માંગવા લાગ્યો લોકો માટે, તો ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા ફાટે નહીં. એવા આબાદાનીમાં આવ્યા કે સેવકને નાચી બતાવે. કોને? અરે બોલો રે. એવા ગમંડી થઈ ગયા કે 21મા અધ્યાય ગણનામાં 5મી કલમ કહે દેવની વિરુદ્ધ બી ને સેવકની વિરુદ્ધમાં બોલવા લાગ્યા. આપણા બાજુ તો હારું છે ને? હે, સાવધાન થઈ જાઓ 2024માં. હાલેલુયા, હાલેલુયા. દરેક દૂતોનો ન્યાય કરનાર કર્યા કરશે, પણ જીવતા દેવના સેવકોની વિરુદ્ધમાં બંધ કરજો બોલવાનું, જો પુરાવો નહીં હોય તો. અને સેવકોનો પાપ હોય તો પાપ કહી બતાવજો, તો પ્રભુ ભડકશે નહીં. હાલેલુયા. અને વગર વિચારે સેવકની વિરુદ્ધમાં બોલ્યા તો સાવધાન થઈ જાઓ. આજકાલ ઘણી વખત સેવક આપણને બચાવ કરવાને માટે ઘણી કોશિશ કરતો હોય, આપણું પડેલું ન હોય. એવું નહીં કરતા 2024માં, કેમ કે સમય આવી ગયેલો છે. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. આજે આપણી પાસે જે સેવા પરમેશ્વર તરફથી મળી છે, એ સેવા આજુબાજુ આગળ પાછળ કરીને આપણે ભારતની ભૂમિ પર સાબિત કરવાની છે કે અમે જીવતા દેવના સેવા કરનાર દીકરા દીકરીઓ છે, અને આ સેવા અમને સોંપી છે. ભાઈ ઈસુને સેવા કરવા માટે ધરતી પર મોકલ્યો. આમેન. અને તેની સેવા જોઈ શકો. માથી 4:23-24-25 વાંચો તો તેની સેવા ત્યાં લખેલી છે. હાલેલુયા. તેની શું લખેલી છે? કઈ કઈ સેવા હતી? આપણે આ દિવસોમાં મંડળીમાં જીવીને આપણે આપણા કુટુંબની સેવા બતાવવાની છે. એવું નથી કે આપણે આબાદ થઈને કઈ સેવા નથી, એવું નહીં. આપણી સાથે આબાદાની તો દેવ આપવાનો છે, વચન બોલ્યો છે તો કરશે જ, પણ સાથે તેની સેવા પણ કરવાની. આમેન, આમેન. કેમ કે અબ્રાહમનું પરિવાર બતાવ્યું મેં, હા તેના દીકરાનું સેવકાઈ બતાવી, દીકરાને આપેલા. હવે અબ્રાહમને જોઈ શકો છો કે ખરેખર ઉત્પત્તિ 24:34-35 કહે છે અબ્રાહમનો જૂનો ચાકર એમ કહે છે કે મારા ધણીને દેવે પુષ્કળ આશીર્વાદ આપ્યો.
છે. એ માટે આશીર્વાદ આપ્યો કે પૃથ્વીના સર્વ કુટુંબને એના દ્વારા દેવ આશીર્વાદ આપવાનું ચાલુ કરવાનું છે. ઉત્પત્તિ 26 અને તેની તે ખરેખર તમે તે 12, 13, 14 કલમ વાંચો તો ત્યાં લખે છે કે તે દેશમાં ઈસાકે વાવણી કરી તે જ વર્ષે 100% દેવે આશીર્વાદ દીધો. એ સારું કે ખરેખર 22 ને 18 માં લખે છે કે ખરેખર પૃથ્વીના સર્વ લોકો એનાથી આશીર્વાદિત થશે. આપણા દ્વારા અલગ પ્રકારના આશીર્વાદિત કરવાના છે. આપણા સંતાન દ્વારા અલગ યોજના છે. હાલેલુયા. પહેલી પેઢી માટે અલગ યોજના, બીજી પેઢી માટે અલગ યોજના, ત્રીજી પેઢી માટે અલગ યોજના અને ચોથી પેઢી જ્યારે જુઓ, ત્રીજી પેઢી યાકૂબને જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે એના દ્વારા પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદિત, કુળો આશીર્વાદિત થશે. અને ચોથી પેઢી જોઈ શકો કે વચનનો કનાન દેશમાં અને મિસરમાં દુકાળ પડવાનો છે. ત્યારે યાકૂબના 12 દીકરામાંથી એક દીકરા એવો દર્શન પરમેશ્વરે આપીને, સપના આપીને ઊભું કર્યું કે મિસરમાં તે નગરો નગર અને ખેતરે ખેતર ભરેલા ધનના ભંડારનો અધિપતિ છે. અરે વાહ, કોઈ તાળી નહીં પાડે. જુઓ, આપણી પેઢીઓને તે ખરેખર ગરીબ બનાવવાની દેવ પાસે યોજના. આ દેવની યોજના કેટલાને ગમે છે? હલાવો જરા હાથ. એકબીજાના હાથ પકડો ને કહો તું દેવની યોજનામાં ફોર્મ ભર ને. કયા યોજનામાં? તું બી ભરી દે, તારા દીકરાઓનો બી ફોર્મ ભરી દે કે જેથી કરીને હજારો પેઢીઓનું કલ્યાણ થાય. શું અમારું શિક્ષણ થોડું કડક પડે છે કે સારું લાગે છે? કેટલાને સારું લાગે ને? એટલે અમુક વખતે બેભાન જેવા થઈ જતા છે. એટલે નહીં તો જરા ડોઝ ઓછું કરું. હાલેલુયા. અમારે ત્યાં એના કરતાં ભારે ચાલે છે. આમેન. કેમ કે અમુક ડોક્ટરોના હાથ ભારે રહે. એક જ ઇન્જેક્શન આપે તો ચક્કર આવી જાય. પણ હારું બી થઈ જાય. આ ચક્કર નહીં લાવે હે, પણ થોડી ઘેન. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? દેવનો સેવક ઉભો કર્યો મૂસા. અને તે ત્યાં નિર્ગમન 12:38 માં લખે છે કે 100 લાખ પાયદળ પુરુષો, 100 લાખ એમની પત્ની, 100 લાખ કુટુંબો. સમજો તો ખરેખર આટલા બધા લોકો માટે એક માણસ આશીર્વાદનો ભાગ હતો. વાહ. નહીં તાળી પાડો, અમે પાડતા જવું, વાંધો નહીં, તમે ઊંઘી જજો. સેવા કેટલી મહત્વની થઈ ગઈ એક સેવકની. સેવકો સાંભળો. હાલેલુયા. હાલેલુયા. આપણને સોંપેલી સેવા માત્ર 5 જણના કુટુંબ માટે નથી પાસ્ટરો અને વડીલો. લાખો ને કરોડો લોકો માટેની સેવા આપણને મળી છે. એટલે આપણી સાક્ષી બગાડવાનું નહીં. સેવા પર ધ્યાન આપો. હાલેલુયા. સેવા માટે મહેનત કરો. સેવા માટે ઓર પ્રાપ્ત કરો. સેવા માટે માંગો પ્રભુ પાસે. હાલેલુયા. હાલેલુયા. આ 5 ફૂટમાં લાખો ને કરોડો માટે પરમેશ્વર ભરીને આપણને ભારતમાં ઉભા રાખશે. હાલેલુયા. ઘરમાં નથી એટલું 5 ફૂટમાં ભરેલું છે, પણ કાઢતા ને વાપરતા આવડવું. કેવું હું આવડવું જોઈએ? કાઢતા અને વાપરતા આવડવું જોઈએ. આજકાલ કાઢતા આવડતું અને વાપરતા નહીં આવડે. આ બાબત દેવે મને શીખવી. બેટા, તને મેં આપેલું છે તે માત્ર સસ્તા પૂરતું નથી, મારા સારા જાતિ ભાષાના કુળના લોકો માટે આપેલું છે. મને આનંદ થયો. હાલેલુયા. 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 તને મેં માત્ર એક મંડળી પૂરતું આપ્યું નથી. હાલેલુયા. આમેન. અને મેં નક્કી કર્યું, પ્રભુ હું જઈશ. હાલેલુયા. જ્યાં મને બોલાવશે ત્યાં હું જઈશ, અને ત્યાં આપ્યું છે તે હું આપી આવીશ. હાલેલુયા. આમેન. યેસુ મસીહ કી. આ સેવાની સાથે બોલો માન, બોલો માન, સન્માન, કીર્તિ, પ્રશંસા છે. અને તેની સાથે પરમેશ્વર તરફથી વખાણ ને સન્માન છે. હા. હાલેલુયા. 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 શીખી રહેલા છો?
એક માણસ ખાડામાંથી નીકળ્યો, એક માણસ અપમાન સહન કર્યું, પણ તેની પાસે દેવનું આશીષ હતો, સપનો હતો, દેવની યોજના એની પાસે હતી. એને જ જોઈને રડતો ખાડામાંથી નીકળતો હશે, એને જ જોઈને વેચાઈ ગયો હશે, એને જ જોઈને દાસ ગુલામ બન્યો હશે, એને જ જોઈને ચાકર બન્યો હશે, એને જ જોઈને ઓર વેચાયો હશે, એને જ જોઈને જેલમાં ગયો હશે. પરંતુ એક બાબત નથી ભૂલ્યો, મારી પાસે સચ્ચાઈ અને ન્યાયપણું છે, તે મારું મિલકત છે, એને હું વળગી રહીશ, ખોટું હું નહીં કરીશ. હાલેલુયા, ખોટું નહીં કરીશ. આમેન. સચ્ચાઈને વળગી રહેશે. એક દિવસ આવવાનો છે, મારી પૂરી પૃથ્વી પર ઊભી રહેશે. હાલેલુયા. આજે તમને વચન આપું છું, પણ એનો પણ સમય હોય છે. આજે તમારી પાસે દર્શન છે, એનો પણ સમય હોય છે. આજે તમારી પાસે સપન છે, એનો પણ સમય હોય છે. આજે તમારી પાસે અભિષેક છે, અને અભિષેક કર્યા બાદ એક અભિષેકની સાથે હાથી ખરેખર પ્રેરિતોના કૃત્ય 10:37 લખે છે, નાઝરેથના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્મા સામર્થ્યથી ભરપૂર અને અભિષેક કર્યો. હાલેલુયા. એ સારું, ત્યાં લખેલું છે, એ સારું. હાલેલુયા. કે તે લોકોનું ભલું કરતો અને મંદવાડ તથા શેતાનથી પીડાતા લોકોને સાજો કરતો ફર્યો. વાહ. હા, એકબીજાને જરા હાથ પકડીને કહો, આ વર્ષ સુધી તારી સેવા તો કઈ મને ખબર નથી પડતી કઈ પ્રકારની છે, આ વર્ષે તો ચાલુ કર. હેલો, સેવા એમ જ રહેવા દેવાની, દાટી મૂકવાની કે ચાલુ કરવાની? હે થોડાક જ જણાય કે બધાએ? કેટલા જણાએ ચાલુ કરવાની? ઈસુ ગયા પછી શિષ્યોએ સેવા ચાલુ કરી. બોલો રે, ઈસુ કરતો તો તેવું કરી જોયું. તો લંગડો ચાલતો તેના પહેલા એક જગ્યાએ બી નહીં કરી. પછીથી એ લોકોને ખાતરી થઈ ગઈ, ઈસુની સેવા આપણને આપી ગયેલો છે, આપણને બી અધિકાર આપી ગયેલો છે. ઈસુ મસીહ કી. અને ત્યાં લખે છે, પૃથ્વીના છેડા સુધી જાઓ, રાજ્યને સુસમાચાર ફેલાવો, શિષ્ય કરો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપતા જાઓ, સાક્ષી આપતા જાઓ. જેને શૈક્ષણિક સેવા છે, શિક્ષણ આપતા જાઓ. જેને સાક્ષી, મોટી સાક્ષી, બીમાર હોય ત્યાં જઈને કહો, દવાખાનામાં મળવા જાઓ ત્યાં કહો, રસ્તામાં કોઈ મુલાકાત કરે તો ત્યાં કહો. એકબીજાને કહો, જેટલું થાય એટલું તો કરો. આપણે તો મંડળીમાં સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ. જો સાથે રમીએ મંડળીમાં જ કરો તો એવો વિસ્ફોટ સતાવણી થશે કે પૃથ્વીના છેડા સુધી મોકલી દે આ બધા લોકોને. હા, કંઈક તો થવાનું તો સેજ ધ્યાન રાખજો. હાલેલુયા. કેમ કે આપણે ઘર ઘંટી જેવા થઈ ગયેલા છે. કેવા? તે એક જ જગ્યાએ ઘસાઈને તેઓ પૂરી થઈ ગઈ, પણ બીજી જગ્યાએ જાય તેનું એક જ લીટીનું ગીત અહીંયા પકડે એટલે ઘર જ રહું, એ ફળિયામાં હોગી નહીં જાઉં, ગોજ રહી, હા ત્યાં બી નહીં જાઉં, ગોજ રહી, હા મીટિંગમાં જાય ગોજ રહી, એટલે બીજી જાય. એમ કરીને ઘંટી ઘસાઈ ગઈ, પણ આજુબાજુ ગઈ કાઢે પ્રભુ ઘર જ રહું વાળી નહીં. હાલો, આપણને પરમેશ્વરે ઊભા કર્યા છે, પસંદ કર્યા છે, તો આપણને કંઈક કામ માટે બોલાવેલા છે. કામ છે, પ્રભુનું કામ છે. ઉત્તમ કામને માટે, પવિત્ર કામના માટે, સારામાં સારા કામને માટે તમને મને દેવે બોલાવેલા છે. આમેન. ગીત ગાઈએ છીએ, તેરે ઉપયોગી पात्र बना, दिल की मेरी ये प्रार्थना, तेरे संग में हरदम रहूं, बस अब मैंने यही ठाना, पवित्र आत्मा छूकर पवित्र कर, ताकि बनूं मैं तेरे समान, जैसी तेरी मर्जी है मुझ पर, मुझे उठाओ और 2024 के लिए फिर से बना, यीशु मेरे स्वामी तेरे उपयोगी पात्र बना, मेरे खुदा मैं हूँ यहाँ, तेरे जैसा मुझको बना, सोचूं मैं तेरे समान,
चलूं मैं तेरे समान, देखूं मैं तेरे समान, बोलूं मैं तेरे समान। ओह, लाव गीतना 50 रुपया। हालेलुया। આત્માથી ગાઓ ને ભરાઈ જાઓ. હાલેલુયા. આમેન. આંસુ સહિત માંગો અને ભરપૂરતા લઈ લો. હા, આ દિવસોમાં માંગવાનું છે અનંતકાળના આશીર્વાદો. હાલેલુયા. સમાજના માટેના આશીર્વાદો. હાલેલુયા. દાનો ને વરદાનો ને નવા અભિષેકની સાથે. હાલેલુયા. નવું જ્ઞાન ને નવું પ્રકટીકરણ પ્રાપ્ત કરો. હાલેલુયા. આ દુનિયાના વાના એની પછાડી સેકન્ડ નંબરમાં પ્રભુએ આપવાની તૈયારી જ કરી મૂકી છે, જેથી કરીને આપણને સોંપેલી સેવા આપણે અહીંયા ભારતમાં પૂરી કરીએ. હાલેલુયા. એ કામ દેવે સેવા સોંપી. શું સોંપી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. નંબર 2, દેવે ઈસુને કામ સોંપ્યું. શું? બોલો જોરમાં. હા, યોહાન 17મો અધ્યાય 4 કલમ કે યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 4 કલમ જુઓ. હાલેલુયા. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે, ઈશ્વરે કીધું જે કામ પિતા તે મને કરવાનું સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. બધા બોલો હાલેલુયા. તો બોલો, અરે જરાક જોરમાં બોલો. હવે બીજી વિધિ તરત કરવાના છે, સાથે રમે જોરમાં બોલો. આમેન. હવે ઈસુ એમ કહેવા લાગ્યો, જાણતો તો કે દેવે મને સેવા સોંપેલી. શું સોંપેલી? અને લુક 1:23 કહે છે કે તેણે બાપે સોંપેલી સેવા પૂરી કરી. કઈ કઈ સેવા હતી? બોલો, દેવના રાજ્યના સુસમાચાર પ્રચારની સેવા, લોકોને સાજા કરવાની સેવા, લોકોને ભલું કરવાની સેવા, છુટકારા અપાવવાની સેવા, આશીર્વાદ આપવાની સેવા, ઉદ્ધાર કરવાની સેવા, બંધનો તોડવાની સેવા, અધિકારની સાથે પરમેશ્વરના લોકોને બચાવવાની સેવા. કેટલી બધી સેવા ઈશ્વરે કરી. હાલેલુયા. હાલેલુયા. પછી કામ. અહીંયા શું શબ્દ આવ્યો? બોલો રે. દેવે તેને દીકરાને શું સોંપ્યું? કામ. અને તે કામ બી એણે પૂરું કર્યું. બોલો, પૂરું કર્યું. એક કામ હતું કે તને આ લોકોને બચાવવાના માટે પાપ માથે લેવા પડે આ લોકોના. યસ. હાલેલુયા. બીજું કામ હતું કે આ તારી નહીં પણ પિતાની, પપ્પાની મરજી પૂરી કરવી પડશે. ચોથું કામ હતું કે પોતાની જાતને બલિદાન આપવું દેવું પડશે. હાલેલુયા. શું ઈશ્વરે આ કામ નહીં કર્યું? એટલા માટે દાઉદ કહે છે ગીત શાસ્ત્ર 126:3 યહોવાએ અમારા માટે એવા કામ કર્યા. ગીત શાસ્ત્ર 145:4 કે હા તે વાંચો જલ્દી. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. હા, 10 કલમ. હે યહોવા. 9 કે 10 છે? 10. હા. હે યહોવા, હે પરમેશ્વર, તારા સર્વ કામ તારો આભાર માનશે. સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. એટલા માટે 10 કુટુંબોએ આભાર સ્તુતિની સભા ભરી છે. હા, હવે મને ખ્યાલ આવ્યો કે તમે બી આભાર માનવા તાળી પાડી રહેલા છે. એવું કંઈ કરો, જોરદાર તાળી પાડો. તારા લોકો તે કામ કર્યો છે, તારા કામ જ તારો. કેટલાના જીવનોમાં, કેટલાના પરિવારોમાં, કેટલાના આ ઘરોમાં અદ્ભુત કામ દેવે કર્યા છે 2023માં. હલાવો જરા હાથ, બહાર કાઢો. હવે જરા બેનો માફ કરજો, બહાર કાઢાવું છું. હાથ તો કાઢો જરા. હા, હાથ ઊંચા કરીને હલાવો પ્રભુના મહિમાના માટે. મોં ખોલો ને કહો થેન્ક યુ પિતા, આભાર પ્રભુ. 2023માં દરિયા જેવો પાર કરી દીધો. હાલેલુયા. હાલેલુયા. હું ઇઝરાયલ ગયો છું. આમેન. મિસ્રમાંથી, ગુલામીના ઘરમાંથી લોકોને કાઢ્યા. અરણ્ય આવ્યું. શું આવ્યું? અરણ્ય. જે લોંદા લઈને નીકળેલા તે ઘટી ગયું, અને તે જગા પર જ્યારે જૂનું હતું તે ઘટી ગયું ને દેવે આપવાનું ચાલુ કર્યું. 40 વર્ષ ઘટવાની દીધું. જોરદાર તાળી પાડવું જોઈએ. કેટલા? 40 વર્ષ નહીં ઘટવા દીધું. અને ખરેખર કપડાં ફાટે નહીં, ચંપલ તૂટે નહીં, ખાવાનું ઘટે નહીં. સ્વાદિષ્ટ ભોજનથી તેઓના જીવને તૃપ્ત કરવા કરતો લઈ ગયો. બોલો, જોરદાર વ્યવસ્થા પ્રભુની.
હા, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. શું પ્રભુમાં આવ્યા પછી તમે સ્વાદિષ્ટ ભોજન તમને મળે છે ને સારા કપડાં ને સારું હાથી ખરેખર પહેરવેશ મળ્યો કે પહેલાં આવું હતું? હે પછી કેટલાને પછી પ્રભુમાં આવ્યા પછી તો હારા તીકા પોઈલા તે કાંઈ જોડા તોડા ખાઈ લેજે. હલાવ જરા. સ્વાદિષ્ટ ભોજન કોવે મળતા લાગ્યા? હાલેલુયા. હા, અને ત્યાર પછી પ્રભુએ કીધું, હા તે યાકૂબે કીધું કે ખરેખર જે યાત્રામાં હું જાઉં છું તે પ્રવાસમાં હો પ્રભુ તું સાથે રહેશે અને હું જ્યાં જઈશ ત્યાં મારું રક્ષણ કરશે, ખાવાનું અન્ન તથા પહેરવાના વસ્ત્ર પૂરા પાડશે. તો આ જગા તારું ઘર કહેવાશે. જ્યારે યાકૂબે આવી પ્રાર્થના કરી ઉત્પત્તિ 28:20 ત્યારે ઉત્પત્તિ 28:15 દેવે જવાબ આપ્યો, હે યાકૂબ ઇસ્રાયેલ, જ્યાં જ્યાં તું જશે ત્યાં ત્યાં હું તને સંભાળીશ અને તને રક્ષણ કરીશ અને તને ખાવાનું અન્ન તથા પહેરવાના વસ્ત્ર પૂરા પાડીશ અને તને આપેલા જે વચનો છે ને એ પૂરા કરીને હું યહોવા યીરે રહીશ. ઓહો હો હો વાહ. હવે મને ખ્યાલ આવે છે કે જેમ યાકૂબને રક્ષણ કર્યું, યાકૂબને છોડાવ્યા, યાકૂબને આપ્યું, તેમ તમને પણ મળી જ ગયું છે. કેમ કે હવે 10 વાગવાના બધાને હવે બસ. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? એટલા માટે કહેશે ગીત શાસ્ત્ર 103:2, રે મારા આત્મા તેના કરેલા ઉપકારો તું ભૂલી ન જા. એટલા માટે ગીત શાસ્ત્ર 111 પહેલી બીજી ત્રીજી કલમમાં દાઉદ કહે છે, હું સાધુ સંતોને બોલાવીશ, મંડળીને બોલાવીશ, ખરા હૃદયથી દેવની. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. હા, પરંતુ ગીત શાસ્ત્ર 78:11 કલમ બદલે બતાવે છે કે ખરેખર સમુદ્રના 2 ભાગ કરીને અરણ્યમાં હર્યું ભર્યું કરનારને એ લોકો ખાઈ ખાઈને ભૂલી ગયા. એમ કે કોણ? જે લોકો ની આભાર સ્તુતિ કરે તેઓ. તમે નહીં, એકબીજાને કહો તમે નહીં. આપણને પરમેશ્વરના મહિમાના માટે આભાર સ્તુતિ કરવી પડે. હાલેલુયા. અને આભાર સ્તુતિની સાથે મહિમા જ પ્રભુને આપવા નીકળ્યા તો આભાર સ્તુતિની સાથે ગીત શાસ્ત્ર 50:14-23 કહે છે, જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. આજે આ 10 પરિવારોએ ખર્ચ કર્યો છે, 10 પરિવારોએ આભાર સ્તુતિનું આયોજન કર્યું, 10 પરિવારોએ આભાર સ્તુતિની સાથે અર્પણ ધર્યું. હાલેલુયા. થેન્ક યુ બોલો. ઇંગ્લિશમાં કહો થેન્ક યુ. 10 પરિવારોનો થેન્ક યુ. બાકીના પરિવારોનો બી આભાર, પણ આભાર સ્તુતિ કરો તો. હાલેલુયા. હાલેલુયા. ઘણા ઉપકારો કર્યા છે. દાઉદ કહે છે, મરણના ઝાડમાં ફસાઈ ગયેલો ત્યાંથી મને બચાવ્યો, ધૂળમાંથી રાંકને ઉઠાડ્યો, દરિદ્રમાંથી મને ચડતીમાં લાવ્યો, આબાદીને ધનવાન કર્યો. એટલા માટે હું આભાર સ્તુતિ કરું છું. હાલેલુયા. હાલેલુયા. મેં પ્રાર્થના કરી, કાલેવાલે દેવે મારી પ્રાર્થના સાંભળી છે. મારી હિલ ચાલમાં દેવ મારી સાથે રહ્યો છે. જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને વિજય આપ્યો છે. માટે દેવનો આભાર માન્યા વગર મારાથી નહીં રહી શકાય. હા, મૂસા લખે છે પુસ્તકની અંદર, વર્ષના આરંભથી વર્ષના અંત તક દેવ મારી સાથે રહીને કાળજી રાખી છે. આ અરણ્યમાં ઉઠવું બેસવું ચાલવું શું મારું જાણ્યું છે. હાલેલુયા. જ્યારે જ્યારે સંકટો આવ્યા, મંદવાડના ભિસાનામાં દેવ હાજર હતો. આમેન. જ્યારે જ્યારે ઘટી ગયો ત્યારે યહોવા યીરે નામમાં પૂરું પાડ્યું. જ્યારે જ્યારે બીમાર પડ્યો ત્યારે યહોવા રાફા તરીકે મને સાજાપણું આપ્યું. જ્યારે તકલીફો આવી, હાથ ખરેખર આત્મિક યુદ્ધ, શારીરિક યુદ્ધ, માનસિક યુદ્ધ આવ્યું, ત્યારે દેવે યુદ્ધ કર્યું અને મને વિજય આપ્યો છે 2023માં. એવો પરમેશ્વર મારી તમારી સાથે રહે. હાલેલુયા. હાલેલુયા. બોલો બોલો યેશુ મસીહ કી. અને પછી છેલ્લે એક પ્રાર્થના કરી. એ પ્રાર્થનાનો વિષય વાંચી લઈએ. હા, તે પેલો કાળ વૃત્તાંત 4 અધ્યાય 10 કલમ. આ નવા વર્ષની અંદર યાબેસે દેવની પ્રાર્થના કરી. હાલેલુયા. આમેન. વાંચો વાંચો વાંચો. યાબેસે ઇસ્રાયેલના દેવને વિનંતી કરી કે, વિનંતી એટલે દેવને પ્રાર્થના કરી કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, જો તું મને ખચિત ખરેખર આશીર્વાદ આપે, આત્મિક, આર્થિક, ભૌતિક. બોલો, આત્મિક, આર્થિક, ભૌતિક આશીર્વાદ આપે. હા, મારી સીમા વિસ્તારે, મારી સેવાનો વિસ્તાર વધારે. કેટલાની ઈચ્છા છે મારી સેવા વધવી જોઈએ? મંડળીની સેવા વધવી જોઈએ, સેવકોની સેવા વધવી જોઈએ, આપણા પરિવારની સેવા. અરે બોલો, ઘરમાં વધતું છે તો સેવા હો વધવી જ જોઈએ. સંખ્યા વધતી છે તો સેવા હો વધવી જ જોઈએ. આશીર્વાદ આર્થિક ને ભૌતિક વધતા છે તો સેવા હો, અરે બોલો જોરમાં, વધવી જ જોઈએ.
તારો હાથ મારી સાથે રહે, તારો હાથ મારી સાથે રહે. પછી ને તું મને આપત્તિમાંથી એવી રીતે બચાવે કે 2024 યા કઈ બી વર્ષ આવ્યું હશે, આપણામાં 2024 આવ્યું છું, આખા વર્ષમાં એવી રીતે આપત્તિથી તું મને બચાવે કે મારે માથે કઈ દુઃખ આવી ન પડે. આખા વર્ષમાં મોટું સંકટ આવી ન પડે. તો હું કેવો ભાગ્યવાન, કેવો નસીબદાર. અને તેણે જે માગ્યું યાબેસે જે માગ્યું તે દેવે તેને આપ્યું. બધા બોલો, જોરમાં જરા બોલો. તો આપણને માગવું પડે કે નહીં? હે 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 તમે માગતા નથી ને અમે માગી આપીએ તો અમે ઊંધા. હે સાંભળો છો તમે તો? અને અમે માગ્યા કરી. દેવ કે તું કોના હારું માગે છે તેનું તો ઠેકાણું નહીં મળે ને તું માગતો છે. હે આ પોતે માગવું પડશે. પોતે માંગો. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? ખુશ છો? કેટલા જણ ખુશ છો? આજ રાત્રિ યાબેસે માગ્યું. એક કલમ હજુ ઓર વાંચી લઈએ. તમને તો બેહી બેહી ખાવાવાળા મારું જાય તો મારું જાય. પેલો રાજા 3 અધ્યાય 7 કલમથી વાંચો. જોરદાર. સુલેમાનને હાથે દેવે દર્શન તે રાત્રે, આજ બી રાત છે, તે રાત્રે દર્શન આપીને સુલેમાનને દેવે કહ્યું, સુલેમાન તારા બાપ દાઉદનો દેવ તને કહું છું, માંગ, હું તને શું આપું? હું તને વાંચો તો ખરા 3 અધ્યાય 7 કલમ વાંચો. હવે હે યહોવા, હે યહોવા મારા દેવ. બીજો રાજામાં છે જો. બીજો કાળ વૃત્તાંત 1:7 જો ને. કઈ કલમ છે? બીજો કાળ વૃત્તાંત. બીજો કાળ વૃત્તાંત 1:7. હા. તે જ રાત્રે દેવે સુલેમાનને દર્શન દઈને તેને કહ્યું, બરાબર. હા. માગ, માગ, હું તને શું આપું? હું તને શું? તો આજ બી રાત જ છે ને, એટલે તમને બી પ્રભુ મને બી શું પૂછે છે? હું તને તો હું કહી દેશો પ્રભુને? અંદર આવતા બહાર જતા કોઠાર વકાર ભંડાર બહુ જ વિચારીને માગવાનું છે આજ રાતના. એમેન. કેમ કે આજ રાત્રે જે માગશો એ પ્રભુ 2024માં આપવાનો છે. હવે વાંચો પહેલો રાજા 3 અધ્યાયની હા તે ખરેખર 7 કલમથી યોહાન વાંચો. હવે પહેલો રાજા 3 અધ્યાયની 7 કલમથી જલ્દી. હા. હવે માત્ર હવે હે યહોવા મારો દેવ, તે આ તારા દાસ ને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. હા. હું તો કેવળ નાનું બાળક છું. હું તો નાનું બાળક છું. કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી. મને સમજ પડતી નથી. નાનું બાળક છું પણ અને આ તારો સેવક અને તારો પસંદ કરેલા લોક કે હા પસંદ કરેલા બધા લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં. કેટલા લોકો છે? ગણતા ગણાય નહીં એટલી બધી સંખ્યા તારી પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતા લીધે કરી શકાય નહીં. હા. તેઓ મધ્ય તારો સેવક છે. હા. માટે હા. તારા લોકોનો ન્યાય કરવા સારું તારા સેવકને વિવેકી હૃદય આપ કે જ્ઞાન વાળું વિવેકી હૃદય આપ કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું. ખરું ખોટું, ખરું શું અને ખોટું શું એવું જ્ઞાન મને આપી દે કે ખરું તે કરું, ખોટું તે ડિલેટ કરું. નહીં ટાળી પાડો તો પાડી લઈશું અમે. હા. પછી કેમ કે આ તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? હા. તારો ન્યાય આ પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? આગળ સુલેમાને આવી વિનંતી કરી. સુલેમાને આવી દેવને વિનંતી કરી. તેથી પ્રભુ પ્રસન્ન થયો. તાળી પાડવી જોઈએ. વાહ. અગણિત લોકો માટે માંગ્યું. કોના માટે? અરે બોલો રે, અરે બોલો. છેલ્લે હાથ પકડો જોઈએ.
બેનો બેનોના બબે જણા જોડી પાડી લો, ભાઈઓ ભાઈઓના હાથની પકડાય. લોકડાઉન છે. એકબીજાને કહો, સમજીને માગતા શીખો. હવે હા, જે માગતા છે તે ભરાવા લાગી ગયેલું છે. જે નથી માગ્યું તે આપણા જીવનમાં કશું દેખાતું નથી સાહેબ. વરદાનો નથી માગતા, નથી. હા, દયા નથી માગતા, દયા નથી. પ્રેમ નથી માગતા, પ્રેમની ખોટ દેખાય છે. હા, નમ્રતા નથી માગતા, સહન થતું. અરે બોલો રે. વરદાન નથી માગતા, વરદાન દેખાતું. અરે બોલો રે, દેખાતું નથી. અભિષેક ઉપયોગ નથી કરતા તો અભિષેકનું ભરપૂરતા દેખાતી નથી. જેવી સેવા અત્યાર સુધીના ઉભરાતા સલકાતા આશીર્વાદોથી આજુબાજુ આગળ પાછળ થવી જોઈએ એ આપણી સેવા નજરે પડતી. અરે બોલો જોરમાં. આત્મિક આશીર્વાદો જરા માંગો આ વર્ષે. પરમેશ્વરના વચન પ્રમાણે હું તમને આજ રાત્રિ કહી રહેલો છું. હાલેલુયા. મારે એ માગેલું છે મેં. આમેન. પ્રભુ એવું જ્ઞાન વાળું હૃદય, એવું પ્રકટીકરણ આપ, એવો અભિષેક આપ કે હું રોજ રોજ હજારો લોકો સુધી હું પહોંચું ને શીખવું. હજારો રૂપિયા ખર્ચીને હજારો લોકોને બચાવવું. આમેન તો બોલો. અરે બોલો. કેમ કે આપણે દેવના દીકરા છે, લોકોને બચાવવા માટે નીકળવાનું છે. ઈસુ હાથે કામ પૂરું કરવા આવ્યો, ઈસુ સેવા પૂરું કરવા આવ્યો, ઈસુ બચાવવા માટે આવ્યો. આપણને નથી બચાવ્યા હે તો કોણ ટાળી પાડે? ઈસુ બાપા. હે, આ બધા કેટલા બધા 7 મુદ્દાઓ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ બચવાનું છે અને બીજાને અરે બોલો બચાવવાનું છે. એવો કોરોનામાં પરીક્ષા થઈ કે આપણે મુશ્કેલીમાં આવ્યા તો કોઈ મળવા આવ્યું? શું એ લોકો બચાવવા વાળા? હે, અગ્નિ પરીક્ષા થઈ ગઈ. હું બી આવી હાલતમાં તો માત્ર મારો દીકરો અને બીજા 4 છોકરાઓ મારી જોડે મને છોડ્યો જ નહીં. હાલેલુયા, હાલેલુયા. મારી પત્નીની દીકરી ઘરે પડેલી હતી, મારી મમ્મી મોટી બેનની દીકરીને ત્યાં પડેલી હતી, વહુ અને બાળક વ્યારા હોસ્પિટલમાં હતું, હું સુરત પડેલો હતો અને છોકરો એકલો દોડતો હતો. હાલેલુયા. સાંભળી રહેલા છો? કોઈ કોઈના ઘરે જવાય જવાય મળાય બી નહીં, બોલાય બી, અડકાય બી. અને સારું થયું છે સુકરૂપ નાતાલમાં હાથ મેલાવીને હું તારા પર પ્રેમ કરું છું. પ્રેઝ ધ લોર્ડ. નવા વર્ષની સલામ તે વખત હતી કે એમાં છે નવા વર્ષની પ્રેમી સલામ, નાતાલની પ્રેમી ખરી પ્રેમી સલામ તો પેલા કોરોનામાં લીધી તે જ ખરી ગણાય. ખોટું લાગશે તો લાગશે પણ ખરેખર પ્રેમ પરખાયો, હિંમત પરખાઈ. હાલેલુયા. વિશ્વાસ પરખાયો આપણો. અને આવનાર દિવસોમાં કઠણ પરિસ્થિતિમાં પણ એવા સેવા કરનારને પ્રભુ શરદી બી નહીં થવા દીધી, બચાવ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને કહેવા માગું છું, સુલેમાન જેવું વરદાન માગું. હાલેલુયા. એસ્તેરે માગ્યું 5મો અધ્યાય બીજી કલમ, આ પેલી બીજી કલમ 7મો અધ્યાય એસ્તેર, આ તે પેલી બીજી કલમ. ત્યાં કહે છે પ્રભુ મને રાજપદ જોઈતું નથી રાજા. હાલેલુયા. ઓ રાજા, મને રાજપદ જોઈતું નથી, મારા લોકોનું જીવન તાન જોઈએ છે. બહેનો, એવી એસ્તેર જેવી મંડળીમાં સમાજમાં ફળિયામાં ઊભી થાવ કે તમે સમાજ માટે રડીને ન્યાય માંગો. હાલેલુયા. આંખોને બંધ કરી આ જગા પર પૂરા 10 થઈ ચૂક્યા છે અને આ જગા પર હું તમારો આભાર માનું છું કે તમે આજ રાત્રિ કંઈક શીખ્યા છો. થોડી બાબત આંખો બંધ કરીને વિચારીએ, આજે રાત્રિ હું શું માગું, અને જે માંગો એ બહુ સમજીને માંગો. હાથે ઘણી બધી સેવાઓ મને સોંપી છે, એ મારે ઈસુની જેમ અધૂરી રાખવાની નથી, પૂરી કરવાની છે. ઘણું બધું કામ પ્રભુ મને સોંપીને ગયો છે. એ કામ પણ એવું પૂરું કરીશ કે એના દ્વારા દેવને મહિમા મળે. એ કામ અને સેવા, હાથે બચાવની સેવા, છુટકારાની સેવા, સાજાપણાની સેવા, સાક્ષીની સેવા, અધિકારની સેવા, લોકોના આત્મા બચાવની સેવા, મંડળીના બાંધકામની સેવા, લોકોને સાક્ષી આપવા દોડી જવાનું મદદ કરવાની સેવા, એ મારા જીવનમાં દેવે આપેલી છે. મને કોઈને કહેવું નહીં પડે, પણ હું સમજુ છું કે મને શાના માટે બોલાવ્યો, મને કામ સોંપ્યું છે, મને કામ સોંપ્યું છે. એ કામ પૂરું કરીને પ્રભુને મહિમા મળે. એમની અંદર સંઘર્ષ હશે, એમની અંદર જોખમ હશે, એમની અંદર બદનામી હશે, એમની અંદર ખરેખર વહાલા ભાઈઓ ને બહેનો ઘણા બધા અપમાન ને બદનામ હશે. એની અંદર કદાચ
તમને થૂકી નાખશે. શિખતનામાં શાંદોરી રીબામાં ઓ લગડ ડેડ વી જીસસ ગોડ. હાથોને ઉઠાવ્યો, એની અંદર તમારું માન સન્માન લોકો હાથે ખરેખર ઉતારી દેશે. એની અંદર કદાચ સચ્ચાઈ કરવા લાગશો તો તમારી કોઈ ગણતરી નહીં હશે, પરંતુ આસમાની ખુદા બાપ તમારી સેવા પર પ્રસન્ન હશે. ઓ તમારી હાથે ખરેખર આ સેવા પર બહુ ખુશ હશે. સ્વર્ગ દેવદૂતો ખુશ હશે. હાલેલુયા. આસમાનમાં તમારા લીધે આનંદ, તમારી સેવાને લીધે જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્મામાં ટાળી પાડી આદર કરીએ. પવિત્ર દેવને ઉચ્ચ કરીએ. રબા શાંદાલા બલા 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 બલા. ઓ લોરિયા સેકરી અંદાલા બા શાંદાલા બલા 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 બલા. ઈસુના નામમાં આજ રાત્રિની અંદર કહેવા માંગુ છું કે આજ રાત્રિ કંઈક આ મેદાનની અંદર ઓ તમે પ્રાપ્ત કરો. એ જ રાત્રે સુલેમાન સાથે દર્શનમાં પરમેશ્વરે વાત કરીને કહ્યું કે ખરેખર હે સુલેમાન, તારા બાપનો દાઉદનો દેવ હું તને કહું છું આજ રાત્રિમાં ઓ નવા વર્ષ માટે શું વિચારી રહેલા છે, શું જરૂરિયાત છે, શું મંડળી માટે મંડળીમાં જાગૃતિ આવી જોઈએ, શું આપણે આત્મા બચાવનું કામ કરવું જોઈએ, શું લોકોનું ભલું કરવું જોઈએ, શું આપણે માંદાઓ માટે રડવું જોઈએ, શું સેવકની પડખે રહીને સેવકને આ તે ખરેખર દર્શનની સેવામાં સહભાગી થવું જોઈએ. ઈસુના નામમાં તમને કહેવા માંગુ છું આજી રાત્રિ પવિત્ર આત્મા રોમન 8:16 પ્રમાણે તમારા આત્મા સાથે કંઈક વાત કરવા માંગે છે. હાલેલુયા. તમને કયા પ્રકારની સેવાથી તમારા ફળિયામાં લોકો ઓળખે છે? ઈસુના નામમાં. ઈસુના નામમાં તમને કયા પ્રકારની સેવાથી લોકો ઓળખી રહેલા છે? તમારા મારા પરિવારને આપણા ફળિયામાં, આપણા ગામમાં, સમાજમાં કયા પ્રકારથી ઓળખી રહેલા છે? ગામમાં મારા તમારા સંતાનને કયા પ્રકારથી ઓળખી રહેલા છે? ગામમાં ઘણા માતા પિતા સારા છે પણ સંતાનોએ રડતા કરી દીધા છે. ગામમાં ચર્ચા થઈ રહેલી છે. મમ્મી પપ્પા સારા છે પણ દીકરા દીકરીનું ઠેકાણું નથી. એટલે ઈસુએ કીધું, હે યરુશલેમની દીકરીઓ, તમે તમારા માટે ને તમારા સંતાન માટે રડો. ઘણી મંડળીઓની અંદર એ હાલત છે. સેવકે ગરીબાઈમાં સેવા કરી લઈને ચાલી નીકળ્યો, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, આબાદાનીમાં પરિવારો આવી ગયા, પણ મંડળીની સેવામાં કોઈ દિવસ મદદરૂપ થતા નથી. મંડળીના સેવકને હેલ્પ કરતા નથી. મંડળીમાં જે અર્પણ કરવું જોઈએ સારી રીતે અર્પણ કરી શકતા નથી. એટલા માટે કહે છે પરમેશ્વર યોએલ પ્રબોધકને, હે દેવના સેવકો, મારા દેવના સેવકો, વેદીના સેવકો, તમે પોક મૂકીને રડો, ધાર્મિક સંમેલન ભરો, ઉપવાસનો ઢંઢેરો પીટાવો અને લોકોને ભેગા કરો અને તેઓને સુધારા માટેની સંમેલન ભરો, શિક્ષણ આપો. જોરદાર તાળી પાડતા રહી. આજ રાત્રિ કંઈક પરમેશ્વર આપણે કંઈક પ્રેરણા આપી રહેલો છે. આજે રાત્રિ આપણી સાથે કંઈક આત્મા સાથે વાત વ્યવહાર કરેલો છે. આજે રાત્રિ દેવની સાથે મુલાકાત થઈ ગઈ છે. આ મેદાનની અંદર અનાભાઈને જોવા આવ્યા નથી. આ મેદાનમાં હું તો એક દેવનું પાત્ર છું, પણ આ મેદાનમાં પરમેશ્વર તમને વચન દ્વારા વાત કરવા માંગે છે. આ મેદાનમાં તમને પરમેશ્વર પવિત્ર આત્મા દ્વારા તમારા આત્મા સાથે વાત કરવા માંગે છે. આ મેદાનમાં પરમેશ્વર પોતે પોતાનું વચનથી વાત કરવા માંગે છે. હો રબા શખરાબા રીખતનામાં શાનદારી રી બાબા બા. ગ્લોરી 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 ગ્લોરી. જો દેવ કાગડા જેવા કાગડાને વાત કરતો હોય, જો હાથે ગધેડા જેવા ગધેડાને આજ્ઞા આપતો હોય કે બોલ, અને હિબ્રુ ભાષા બોલીને બલામને સુધાર. હાલેલુયા. હોલી રીબી રીખાનામાં શાંદોરી રી મા બાપા. દેવ માછલી જેવી માછલીને આજ્ઞા આપતો હોય અને સમુદ્રના ઊંડાણમાંથી એક માછલી પસંદ કરીને હાથે યુનાને ગળી જવા આજ્ઞા આપી દેતો હોય. આજ રાત્રિ કહેવા માંગુ છું, દેવ સાથેની મુલાકાત. ઇમાનુએલ કરીને દેવ આપણી સાથે સાથે એમ બોલતા નહીં ગड्ढा થઈ જઈએ, આપણે ખુદ મુલાકાત કરવા લાગીએ, આપણે નજીક જઈએ. દાઉદ કહેશે, હાથે યહોવાને તથા તેના સામર્થ્યને, તેના મુખને શોધો. ચિહ્ન જોયું, હાથે ખરેખર માંગ્યું હોય એ તારો જોયો. ભરવાડોને મેસેજ મળ્યા અને તેઓ એ ત્યાંથી નીકળ્યા અને કહે, ચાલો આપણને જે કહેવામાં આવ્યું છે તે જઈએ અને જોઈએ. આપણે ઘર છોડીને જઈએ અને જોઈએ.
જ્યાં તારો થંભ્યો હતો ત્યાં તેઓએ જોયું તો ઘરની અંદર ઈસુ આ લુગડામાં લપેટેલો ગભાણમાં સુતાડેલો બાળક જોરદાર તાળી પાડી એવો જોયો. અતિ ઉત્તમ ભેટ જોડી છોડીને તેમને આપીને હરખાતા પોતાને વતન ગયા. દેવની સભામાં આવો તો દેવની સાથે મુલાકાત કરવાની કોશિશ કરો, પસ્તાવા સાથે કોશિશ કરો, આત્મા કષ્ટ કરીને કોશિશ કરો, રડીને પ્રભુના મુખને શોધો, પાપનો ત્યાગ કરીને પ્રભુના મુખને શોધો. આપણે એમને માટા મારવા વાળા નહીં બની જઈએ. આપણી મુલાકાત આત્મામાં, સપનામાં, દર્શનમાં, વચન દ્વારા થવી જોઈએ. ત્યારે 2024માં તમારું પરિવાર દેવ સાથે ચાલશે. 2024માં હું પોતે દેવની સંગાતમાં ચાલીશ. દેવનો ડર હશે મારામાં, કેમ કે દેવ મારી સાથે છે. મારા બાળકો દેવની બીકમાં ચાલશે, મારી પત્ની દેવના બીકમાં ચાલશે. આજે મંડળીના ઘણા લોકો રવિવારે આજ્ઞા તોડી બતાવી રહેલા છે. હે સેવકો રડો. આ બાળકો કેવું હું શીખ્યા દેવ પાસેથી. આપણા પોતાના બાળકો રવિવારે ફરવા જાય છે, ટુરિસ્ટ જાય છે. મૃત્યુને હરાવીને જીવતો થયેલો સાબાત પુનરુત્થાનનો પ્રભાત ટાળી પાડીએ એને આદર માનથી પ્રભુનો મહિમા કરવા જવું પડે. કેમ કે શત્રુની હાર થઈ છે અને ઈસુ મરણ પર વિજય પામ્યો છે. જોરદાર ટાળી પાડીએ. આવા આશીર્વાદના દિવસને આપણે શું કરવા આપણે ગુમાવીએ? જીસસ નેમ. આજે રાત્રિ કેટલાની ઈચ્છા છે પ્રભુ મને માફ કરી દે, હું યોગ્ય થવા માંગુ છું, તો તમારો એક હાથ ઊંચો રાખો. એક પણ આંખો ખોલીને જોતા નહીં. આજે રાત્રિ આ મેદાનમાં પ્રભુ મારી સાથે કંઈક વાત કરી રહ્યો છે. આજે રાત્રિ મને નવી પ્રેરણા મળી રહી છે. દેવનો આત્મા મારા આત્મા સાથે વાત કરે છે. દેવનો સેવક દેવનું વચન પ્રચાર કરે છે, પણ પવિત્ર આત્મા મારા આત્મા સાથે વાત કરે છે, મારા માટે વાત કરે છે, મારા કુટુંબ માટે વાત કરે છે, સ્થાનિક મંડળી વિશે વાત કરે છે. ઓ મારા માટે વરદાન વિશે મને વાત કરેલો છે, મને માગવા વિશે કંઈક સૂચન મળી રહેલી છે. તમારા હાથોને ઊંચા કરો, તમારા હાથોને ઊંચા કરો. આજે રાત્રિ આ મેદાનમાં દેવની ઉપસ્થિતિ છે. જેટલાના હાથ ઊંચા છે જલ્દી ઊભા થઈ જાઓ, જલ્દી ઊભા થઈ જાઓ. વચનમાં લખવામાં આવ્યું છે માફી માંગવાનો વિચાર આવો. હું મારા પપ્પા પાસે જઈશ, હું મારા બાપની પાસે જઈશ અને મારી ભૂલો હું કબૂલ કરી લઈશ, મારી ભૂલો હું અંગીકાર કરીશ, મારી નબળાઈ તને મેં જે ગલતી કરી છે હું સ્વીકાર કરીશ અને કહીશ આવો બાપા, આકાશની સામે ને તારી વિરુદ્ધ મારાથી ભૂલ થઈ ગયેલી છે. ઓ મેં ખોટું કર્યું છે, મને માફ કર. હું દીકરો કહેવાવા લાયક નથી. ઓ મને એક નોકર અને ચાકર જેવો ગણ. અને એ તો ખરેખર હાથે એને દિશા બદલી નાખી, પિતા તરફ જવા લાગ્યો. પિતા એની રાહ જોઈ રહેલો હતો. આજ લગી 2024 સુધી પ્રભુ તમારી રાહ જોઈ રહેલો છે. ઓ મારી દીકરી એક દિવસ તો મારી પાસે સારું માંગતા શીખશે. મેં વરદાન આપ્યું છે તેને વાપરવા માટે. ઓ મારી પાસે હાંક મારશે. ઓ એને પાપ કરતા જીવન યાત્રા ભૂલ કરવાનું ચાલુ કરી દીધું છે, આજ્ઞા તોડવાનું ચાલુ કરી દીધું છે. એક દિવસ આવશે એને પાપનું ભાન થશે. મારી દીકરી માફી માંગવા માટે મારી પાસે આવશે. મારી દીકરી આજ્ઞા પાડવાનું એને ખરેખર ઉલ્લંઘન કરી નાખ્યું છે, પાડ્યું નથી. એ પાડવા માટે મારી આગળ હાજર થશે. પિતા રાહ જોઈ રહેલો છે. દીકરો સામેથી આવે છે અને પિતા તેને જોઈ કાઢે છે. જેવો દીકરાને પિતાએ ચાલતા આવતા જોયો, પિતા દોડવા લાગ્યો. જોરદાર તાળી પાડીએ. પપ્પા દોડી રહેલો છે, પપ્પા દોડી રહ્યો છે, માફ કરવા દોડી રહેલો છે, દયા કરવા દોડી રહેલો છે, અભિષેક કરવા દોડી રહેલો છે, વસ્ત્ર નવા પહેરાવા દોડી રહેલો છે, ઓ ભેટવા માટે દોડી રહેલો છે. છાનામાના બેસી ન રહો. જોરદાર પિતાને મહિમા આપો. આજ રાત્રિ તમારી જે કબૂલાત, આજ રાત્રિ જે તમારું ત્યાંથી ઉઠવું, ત્યાં લખવામાં આવ્યું છે તે ત્યાંથી ઉઠ્યો, ત્યાંથી તે ઉઠ્યો અને પિતા પાસે ગયો. ખુરશી પર બેઠેલા, નીચે બેઠેલા ભાઈ બહેનો, આપણે ઉઠવાનું છે. જો કબૂલ કરતા હોય તો, નબળાઈતાને ખામી દેખાતી હોય, ઉઠો. પિતા સામેથી દોડી આવવાનો છે અને ત્યાં લખેલ છે પિતા તેને ભેટી પડ્યો. પિતાએ તેને જૂતા પહેરાવ્યા, સુવાર્તાના જોડા.